જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. નમસ્કાર, અનકટ પોડકાસ્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અને આજે એક એવો ચહેરો મારી સાથે છે જે ગુજરાતી ભાષામાં કદાચ અત્યારે સૌથી વધારે વંચાય છે, સૌથી વધારે સંભળાય છે, ખૂબ પોંખાય છે અને પછી એટલી જ ગાળો પણ ખાય છે. અને એ જ્યારે સામે ગાળો આપે છે તો બહુ જ વિવિધતાવાળી અને શૈલીવાળી આપે છે. તમે એના પરથી સમજી ગયા હશો. આપણી સાથે બધાના બહુ જ ફેવરિટ એવા અજય વસાવડા છે. જયભાઈ, થેન્ક યુ સો મચ, તમે અમને ટાઈમ આપ્યો અને ખાસ્સા સમયથી અટવાઈ ગયેલી આપણી આ મુલાકાત આખરે થઈ રહી છે. ઓલમોસ્ટ આપણે વિક્રમ સંવત અને કેલેન્ડર યર બંને પસાર કરી ગયા. Yes. કારણ કે ગયા વર્ષે આપણી વાત શરૂ થઈ હતી મળવાની. પણ આઈ રિયલી લવ ટુ ટોક વિથ યુ, કારણ કે તમે સરસ પત્રકારત્વ કરો છો, જોશીલું પણ કરો છો, હોશીલું પણ કરો છો, અને જોશ ને હોશ બંને સાથે આવે લોકોમાં એવું કંઈક પ્રયત્ન કરો છો. એટલે મેં ક્યારેક આપણે આમ પરિચય નહોતો, પણ હું તમારા પરફોર્મન્સીસથી અને તમારા કર્તવ્યથી પરિચિત છું, એટલે મને એમ હતું કે તમારી સાથે બેસવામાં મજા આવશે. થેન્ક યુ સો મચ. તમારા સફરની વાત કરવામાં ઘણું બધું છે, કેમ કે મેં હમણાં જ તમારો સૌરભ શાહ સાથેનો ઇન્ટરવ્યૂ જોયો, એમાં મેં 80 લાખની ગાડીવાળા સવાલ પણ સાંભળ્યો. મારે સૌથી પહેલા એ સમજવું છે કે તમે આટલી જે વિવિધતાવાળી ગાળોના જવાબ આપો છો અમુક વાર, અથવા નવું જે ઇન્વેન્શન કરો છો શબ્દોમાં. હમણાં તો મેં કંઈક ડિક્શનરી જેવું વાંચ્યું, એમાં એવું હતું કે પેલો પત્ર જેવું બનાવીને રમતું કર્યું છે, જેમાં બધા શબ્દો છે. એ જો કે એ સિવાય નહીં, મારી પાસે તો છે. એનું તો કોઈન કરું છું, એટલે ઘરની ખેતી છે. આની શું કામ જરૂર પડે છે? ઓકે, જો ગઈકાલે આ તો આપણે મુલાકાત નક્કી થઈ એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કહ્યું એક જગ્યાએ પ્રવચનમાં કે ભાઈ, મા બહેનો ઉપરની ગાળો છે એ પુરુષ તરીકે શોભતી નથી. હવે આ ઘણા વખતથી હું એવું વિચારતો હતો કે આપણી મોટાભાગની ગાળો જે છે એ બધી સ્ત્રીને લગતી છે. એકાદ બેને બાદ કરતા બધી જ લગભગ સ્ત્રી, મોટા ભાગે માતા આવે કે બહેન આવે. તો પહેલી વાત તો એમ કે જેન્ડર ન્યુટ્રલ હોવી જોઈએ. ગાળો શું કામ તમે ફિમેલ ઓરિએન્ટેડ બનાવો? મોટાભાગે સ્ત્રીઓને તો અપાતી નથી, અપાય છે તો પુરુષોને. તો પછી પુરુષોને સેન્ટ્રિક ગાળો બનાવો. પોઈન્ટ 1. હવે પહેલા તો ગાળો જ શું કામ હોવી જોઈએ? કસ વર્ડ્સ જેને કહેવાય, અપશબ્દો, એ ન હોવા જોઈએ. તો શું કરવાનું કે મૂળ સામા માણસને, એસ્પેશિયલી ટ્રોલિયા, જેને મેં ટપોરી ટ્રોલિયા એવો શબ્દ બનાવ્યો છે, ટ્રોલ્સ. હવે એ પ્રજાતિ ઉદ્ભવ થયો એ લગભગ 2012, 13, 14 પછી આવ્યા. એનું કારણ શું હતું કે ફ્રી ઇન્ટરનેટ જ નહોતું પહેલા તો. એટલે જ્યાં લગી ફ્રી ઇન્ટરનેટ ન હોય ત્યાં લગી કોઈને ટ્રોલ કરવા માટે પૈસા ખર્ચીને આવે એવા તો આ લોકો કોઈ છે નહીં. હું હસતા કહેતો હોઉં છું કે બોયકોટ ફિલ્મો કરે છે કારણ કે એની પાસે 2 રૂપિયા નથી હોતા કે જે ટિકિટ ખર્ચીને જોઈ શકે. હવે એ લોકોને એવું છે કે એક ગેંગ જેવું બનાવે, કારણ કે એ લોકોના ગ્રુપ્સ હોય અને એમાં સર્ક્યુલેટ કરે કે જો આજે આવું આ સ્ટેટમેન્ટ આવ્યું છે, પાડી દો આને એમ. હવે એ સર્ક્યુલેટ કરે એટલે બધા એક સાથે ભેગા થઈને જાતનું ભાતનું, એમાં અમિતાભ બચ્ચન આવી જાય, એમાં કોઈ પોલિટિશિયન પણ આવી જાય, કોઈ પણ. મેં તો જોયું છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કોઈને છોડતા નથી, કારણ કે એમાં એક પ્રકારનું પેલું ઝોમ્બી, હોલિવૂડની ફિલ્મોમાં જે પેલા ભૂતવાળા માનવભક્ષી થઈ જતા લોકો હોય છે, એવા ઝોમ્બી હોય છે. હવે એમને એમની શૈલીમાં જવાબ આપો તો જ તમે પહોંચી વળો. તો એમના માટે તમારે ગાળોના લેવલે તો ન ઉતરવાનું હોય, એ તો ફેક ન્યૂઝના લેવલે ઉતરે છે, ગપ્પા મારવાના લેવલે ઉતરે છે. તો આઈડિયલી શું કરવાનું કે તમારે એવા શબ્દો કોઈન કરવાના. એ કોઈ શબ્દોના કંઈ જાદુગરો હોતા નથી, એ કોઈ લેખકો નથી હોતા, સર્જકો નથી હોતા. લેગ પુલિંગ અને સર્જન બંને વચ્ચે તફાવત છે. તમે કોઈનું લેગ પુલિંગ કરો, તમે કોઈકને ખેંચો, ટાંટિયા ખેંચ કરો, અને તમે કંઈક નવું સર્જન કરો, બે વચ્ચે ફરક છે. એ તો એ કરતા નથી. ઉલટાને આપણે કરીએ તો મૂંઝાઈ જાય છે. તમે કોઈકને ગમાર ગડબા, ડોબા ડબલા એવું કહો તોય મૂંઝાઈ જાય છે. બરાબર. હવે ગમાર ગડબા, ડોબા ડબલા આ બધા એવા શબ્દો છે કે જે સામાન્ય રીતે કોઈ દેશી ગામડામાં આપણે જઈએ તો માતાઓ પણ બોલતી હોય, પોતાના છોકરાઓને લોકો કહેતા હોય. બરાબર. એટલે બન્યો કે એક શબ્દ છે નવરીના, તો એમાં એકચ્યુઅલ કોઈ સ્ત્રીને લગતો ભાવ જ નથી. ખોટીના, નવરીના, વેતીનો પડ. હવે વેતીનો પડમાં કોઈ સ્ત્રી નથી. બરાબર. પણ એ પેલો સ્લેંગ જેને કહેવાય, અંગ્રેજીમાં તો તમને કદાચ ખબર હશે, સ્લેંગની ડિક્શનરીઓ બહાર પડે છે. ખાસ ઓક્સફર્ડ વાળા પણ બહાર પાડે છે, ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ ઇંગ્લિશ સ્લેંગ, અમેરિકન સ્લેંગ, આફ્રિકન સ્લેંગ. તો આપણે કોઈ આવા સ્લેંગ હોય છે પણ લોકો કરતા નથી. એટલે એક આ મુદ્દો હતો. બીજો, એટલે આને કારણે મારો તો પોઈન્ટ એમ છે કે તમે પ્રતિકાર કરતા શીખો. આપણે એ પણ જોઈએ છીએ કે બુલિંગ સ્કૂલમાં, કોલેજમાં પણ એક જમાનામાં થતું, રેગિંગ, બુલિંગ, સરકારે કાયદાઓ કર્યા. એવું જ સાયબર બુલિંગ શરૂ થયું. હવે જે લોકોના જ્ઞાનતંતુઓ બહુ મજબૂત નથી હોતા,
જે વધારે પડતા સેન્સિટિવ લોકો હોય છે, એમાં સેલિબ્રિટીઓ પણ આવી ગઈ, એ કાં તો પોતાના પ્રોફાઇલ છોડીને ભાગી જાય છે, વાત સાચી. ફેસબુક છોડી દે છે, ટ્વિટર તો બહુ છોડી દે છે લોકો. છોડી દે છે, અથવા તો પોસ્ટ કરીને કોઈને ફોલો નથી કરતા, કોમેન્ટો લોક કરી દે છે, એવું પણ કરે છે. અમુક લોકોને આપણે એવા કિસ્સાઓ જોઈએ એક્રોસ ધ ગ્લોબ કે આપઘાત કરતા હોય, મરી જતા હોય. હમણાં જ એક યંગ ટીનેજરે આપઘાત કરેલો આવા સાયબર બુલિંગને કારણે. તો તમે એને ફાઇટ આઉટ કરતા ન શીખો, એ કોણ શીખવાડશે? કૃષ્ણ જ કોઈ એમ કે ને કે ભાઈ તમારે ઇન્દ્રની સામે ગોવર્ધન પર્વત ઉચકવો જોઈએ, એમ ચલાવી. જો ઇન્દ્રની સામે ગોવર્ધન પર્વત ઉચકી શકો તો આ બધા તો અસુરો છે, એને મારવા આટલું બધું શું કામ તમે? અને આપણે તો શબ્દોથી મારીએ છીએ, મારવાનું એટલે ફિઝિકલી ક્યાં મારીએ છીએ. એટલે મારો પોઈન્ટ એ પણ છે કે જો તમે નહીં કરો તો તમે ઇતિહાસ જુઓ, જર્મનીનો, ઈરાનનો, અફઘાનિસ્તાનનો, ચીનનો, બધા જ ઇતિહાસમાં, ઇવન રશિયાનો, જ્યાં ઓટોક્રસી આવી, જ્યાં સરમુખ હથિયારો આવ્યા, ત્યાં એની સાથે ટાર્ગેટેડ વિલનો પણ બનાવવામાં આવ્યા. ખાસ કરીને જે લોકો હોશિયાર હોય, લિબરલ હોય, કળા રસિક હોય, જેન્યુઇનલી આધુનિક હોય, મોડર્ન હોય, એવા લોકો છે એ તો નડે, કારણ કે એ આખી પ્રોસેસ છે. કરી શકે. હા, વાત સાચી છે. એટલે અત્યારે પણ જો ઈરાનમાં ચાલે છે પેલી હિજાબ માટે, જેને આ વખતે નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું, એ બેન તો બિચારા જેલમાં છે. એટલે એ જે પ્રશ્નો ચાલે છે, એ પ્રશ્નો એટલા માટે ત્યાં આવ્યા કે જે તે વખતે લોકો ચૂપ રહ્યા. એવું તો ન હોય કે એક જ માણસ છે એ ખાલી લશ્કરના જોડે, એવું કંઈ એવી કતલેઆમો નથી થઈ બધી જગ્યાએ. જ્યારે હિંસક મનોવૃત્તિની વાત જ્યારે આવે, ટોળું જમાવીને બુલિંગની વાત આવે, ત્યારે તમે જો ચૂપ રહ્યો તો તમે ભવિષ્યની અંદર તમારા દેશને જડતા તરફ લઈ જવા માટે મુખ સંમતિ આપો છો. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ રેબેલિયન થિંગ. એ તમે દેશભક્તિ જેને આપણે કહીએ છીએ, એ કે પેલી ઝંડીઓ લટકાવીને જે લોકો પ્રોફાઇલ બનાવીને ફરતા હોય છે, એ દેશભક્ત છે એવું નથી, તો દેખાડે દેશભક્તિ છે. હું તો ઘણા સાથે માથાકૂટ કરું છું, લમણા લઉં છું, એટલે મને ખબર છે કે એને 5 ઉપનિષદના નામ પૂછો તો ખબર નથી. ગાંધીજી વિશે વાત કરતા હોય છે, ગાંધીજીના 10 પુસ્તકોના નામ પૂછો તો નથી ખબર. 10 તો જવા દો, 10 લેખોના નામ પૂછો એ પણ નથી ખબર. એમને તો ગોડસેના નથી ખબર, એમને ફોરવર્ડેડ ફીડિંગ જે કરવામાં આવે છે મેસેજોનું, ગપ્પા મારતા કે કોઈ પણ પ્રકારના, એનાથી એ બ્રેઇન વોશ થઈને એવું માનીને બેઠા હોય છે કે આપણે દેશભક્તિનો ઠેકો લીધો છે અને બાકીના બધા જ આપણી સાથે સહમત ન થાય દેશદ્રોહી છે. હા, એક્ઝેક્ટલી. તો એ જે છે એ આજે તમને પેલું લાગે છે કે ભાઈ સામાન્ય વસ્તુ છે, એટલે ઘણા લોકોને એમ લાગે કે જય વસાવડે આવી વાતોમાં સમય બરબાદ કરતા હશે. પણ હું એમ કહું છું કે એ 30 વર્ષે 40 વર્ષે મલ્ટીપ્લાય થશે, પછી આ જ રહેશે તમારી પાસે. જેને ક્રીમ ઓફ ધ ક્રીમ કહેવાય, ટેલેન્ટ કાં તો ચૂપ થઈને બેઠું હશે ઘરમાં, અને કાં તો વિદેશ જતું રહ્યું હશે. તો તમારે એવું ભારત તો બનાવવું છે ને કે જેની ઓરિજિનલ ટેલેન્ટ પણ સ્વદેશમાં રહે. મેક ઇન ઇન્ડિયા આપણે કહીએ છીએ, તો મેક ઇન ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયા ટેલેન્ટ પણ રહે. પછી એક્સપોર્ટ ઇન્ડિયા ના થઈ જાય. એટલે તો લિબર્ટી વગર ક્રિએટિવિટી ખીલે જ નહીં. કોઈ પણ ક્રિએટિવિટી લિબર્ટી વિના ખીલે નહીં. ટોપ નોચ લેવલે અમુક પ્રકારના રિસ્ટ્રેન હોય, દુનિયાની કોઈ પણ સ્વતંત્રતા એબ્સોલ્યુટ નથી હોતી. તો હોય એ હું એમ નથી કહેતો કે તમે સાવ એબ્સોલ્યુટ ગમે તેને ગમે એમ બોલવા લખવાની સ્વતંત્રતા હોય, ક્રિએટિવિટી છે, પણ ટોપ લેવલે હોય. પછી કોઈક માણસ પોતાની પોસ્ટ મૂકે, ઓપિનિયન મૂકે, ફોટો મૂકે, એમાં જાણે એને ખૂન કરી નાખ્યું એવી રીતે તમે એને અપરાધી ઠેરવી દો. ઇટ્સ હિઝ ઓર હર ઓપિનિયન. ઓપિનિયન ને વચ્ચે હું એમ કહું કે અશ્વિની ભટ્ટ બહુ મોટા ખૂની હતા. તો કારણ કે અશ્વિની ભટ્ટની નવલકથાઓમાં તો ઘણા બધા મર્ડર થાય છે. તો એ તો અશ્વિની ભટ્ટ નામના એક અદ્ભુત લેખક હતા ગુજરાતી ભાષાના, સરસ માણસ હતા, મને તો મળેલા છે, મેં એનો ઇન્ટરવ્યુ કરેલો છે. એટલે આટલા સરસ મજાના માણસ એ ખૂની નહોતા. એમની નવલકથાઓમાં ખૂન આવતું. આર્થર કોનન ડોયલ ડોક્ટર હતા, ક્રિમિનલ નહોતા, જેલમાં નહોતા ગયા, પણ શેરલોક હોમ્સ ક્રાઇમને ડિટેક્ટ કરતા હતા. બરાબર. તો હાલત એવી થાય છે આપણે કે વર્ચ્યુઅલ ઓપિનિયન કોઈ વ્યક્તિ આપે, અથવા તો કોઈ લાઈફસ્ટાઈલ એવી રીતે જીવે, કોઈ કપડાં અમુક પ્રકારના પહેર્યા હોય, કોઈએ શેરિંગ અમુક પ્રકારનું કર્યું હોય, કોઈ જોક શેર કરે, કોઈ પોતાનું આઉટફિટ શેર કરે, એમાં પણ લોકોને પોતાના જજમેન્ટ હોય. ફાઇન, પબ્લિક લાઈફમાં તમે છો, તમારે લોકોના જજમેન્ટ લેવા પડે. મારી કાર પાર્કિંગમાં પડી હોય અને ત્યાંથી પસાર થનારા લોકો એમ કે આ તો સૌ બોગસ કાર છે, આ તો લેવાય જ નહીં, આ તો ડબ્બો છે, તો દે આર એન્ટાઇટલ ટુ ડુ ઇટ. પણ એ પાર્કિંગમાં આવીને મારી કારના કાચ તોડવા માંડે ત્યાં સુધી એન્ટાઇટલ નથી. એટલે હું ઘણીવાર કહું છું કે અમે બધા પબ્લિક ફિગર છીએ, પબ્લિક પ્રોપર્ટી નથી. પબ્લિક પ્રોપર્ટી સમજીને તમે કચરો નાખવા આવો તો ના ચાલે. હું એરપોર્ટ જાઉં, તમારો ઇન્ટરવ્યુ પતાવીને જવાનો પણ છું, ત્યાં હું ધારો કે એક ફૂલ હાથમાં લઈને જાઉં તો સિક્યુરિટી વાળા એલાવ કરે, ચેક કરે બહુ બધો, પણ એલાવ કરે હાથમાં ફૂલ વાળો. પણ કુંડું લઈને જાવ તો એલાવ ન કરે. બરાબર. એટલે રૂલ એ છે કે તમે કોઈના ઘરમાં થૂકવા આવો કે પાણા ફેંકવા આવો તો કૂતરો પણ વારંવાર ભસતો હોય તો શેરી બાદ લોકો પાણા ફાડીને ભગાડી દે છે.
તો આપણે શું કામ આવા કૂતરાઓને આપણી જગ્યાઓમાં એન્ટરટેન કરવા જોઈએ? એમને સામા ફટકારવા જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. અને એક પ્રકારની દેશ સેવા છે એવું હું તો અંગત રીતે માનું જ છું. શું એક એટલે ટ્રોલ બે સંદર્ભે છે. એક જે લોકો તૂટી પડે છે કોઈ જ તર્ક વગર લોજિક વગર, પણ શું એવું નથી થયું કે કોઈ તમારી સાથે અસહમત થાય છે તો પણ એને ટ્રોલની ડેફિનેશનમાં મૂકી દેવામાં આવે કે નહીં આ તો ટ્રોલ છે, તો શું એનાથી તમે અસહમતિને પણ નથી રોકી રહ્યા જ્યારે તમે એમને ટ્રોલિયા કહી દો જો છો ત્યારે? જેન્યુઇન અસહમતિ હોય તો તમારી પાસે એવું કંઈક પોઈન્ટ હોવું જોઈએ હા, કે જે તર્ક હોવો તમે જોઈએ. મને તમે અપીલ કરો. ભલે હું સહમત ન થાઉં તમારી સાથે. બરાબર. શાહરૂખ ખાને એક વખત એક વર્ષો પહેલાના ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે ટેલ મી સમથિંગ ધેટ આઈ ડોન્ટ નો, ધેન આઈ વિલ લિસન ટુ યુ. Yes. તમે મને એવી વાત કરશો કે શાહરૂખ ખાન તો શાહરૂખ ખાનની જેમ જ ડાયલોગ બોલે છે, આ ક્રિટિસિઝમ નથી, આ ઇન્ફોર્મેશન છે જે મને ખબર છે કે હું શાહરૂખ ખાન છું 25 વર્ષથી આ જ સ્ટાઇલમાં બોલું છું. બરાબર. ટેલ મી સમથિંગ ધેટ આઈ ડોન્ટ નો, તો હું તમારી સાથે બેસીશ, કદાચ તમને મારો ફોન આવશે કે બોલો તમારે શું કહેવાનું છે મારા પિક્ચર વિશે. તો આ વાત જે છે એ આમાં બ્રોડ કોન્ટેક્સ્ટમાં પણ લાગુ પડે છે. પહેલી વાત તો એ કે એક જવાબદાર લેખક તરીકે કે જવાબદાર જાહેર વ્યક્તિ તરીકે હું બોલવા લખવામાં એટલું ધ્યાન રાખું છું કે મારા તરફથી ખોટી વિગતો ન પહોંચે. હા, ગમાણગમા હોય, તમને એક વ્યક્તિ ગમતી હોય, હા, મને અમિતાભ બચ્ચન ગમતો હોય, તમને આમિર ખાન ગમતો હોય, ઇટ્સ પોસિબલ. Yes. બરાબર. એમાં અસહમતિ નથી, ચોઇસીસ છે, પસંદગી છે. પણ જે ક્ષણે તમે એમ કહેવા આવો કે તમે અમિતાભ બચ્ચનને ગમાડવાનું બંધ કરો અને મને આમિર ખાન ગમે છે તો તમે સ્વીકારી જ લો કે આમિર ખાન ગમે, તો અસહમતિ નથી, આ એક પ્રકારનું બુલિંગ છે. બુલિંગ છે ને જીભ છે, થોપે છે કશુંક તમારા પર. હા, એટલે હું જ્યારે બધાને ના પાડતો હોઉં છું એ તો એમ કહેતો હોઉં છું કે તમારા ઓપિનિયન તમે તમારી પાસે બિલકુલ રાખી શકો. હું એક પિક્ચરના વખાણ કરું, હું એમ કહું 12th ફેલ મૂવી ઓફ ધ યર છે અને તમને 12th ફેલ મૂવી ઓફ ધ યર ન લાગે તો તમે તમારી વોલ ઉપર આખો નિબંધ લખો એના ઉપર. અચ્છા જી જી. પણ મને શું કામ એવું ભણાવવામાં આવો છો કે આ મૂવી ઓફ ધ યર નથી? એ તમારી પાસે રાખો તમારી વાત. મારા ઓપિનિયન એક્સપ્રેસ કરવાની જ જગ્યા છે, જેટલી જગ્યાઓ ઉપર હું છું, તો એ અસહમતિ નથી, પહેલી વાત. બીજું, હું શું કામ ખોટું, હું પ્રૂવ કરો, એમાં મેં માફી માગેલી છે, ક્યાંક ક્યાંક એવું બન્યું હોય કે આપણાથી એ નોબલ થાય, કોઈ ઓફિશિયલી વિગત વિગત કંઈક ચૂકાઈ ગઈ હોય, સ્લીપ ઓફ માઇન્ડ થઈ ગયું હોય, આપણે કંઈક નામ લખ્યું હોય, આપણા મનમાં એમ હોય કે આ જ સાચું નામ છે, આ બર્નાર્ડ શોનું કોટ છે, નીકળે ચાર્લી ચેપ્લિનનું, એવું થાય. તો એવી ભૂલો થાય ત્યાં તો મેં કાયમ જાહેરમાં સામેથી પોસ્ટ મૂકીને, એટલે એવું નહીં કે નીચે કોઈને કહીને, હું સ્વીકારી લઉં કે આ આપણી ભૂલ હતી, આમાં મેં ગડબડ કરી અને આ સાચી માહિતી છે, આને યાદ રાખજો. પ્રિન્ટ મીડિયામાં તો તમે સુધારી નથી શકતા, હા, પણ ડિજિટલમાં ડિજિટલમાં તો યુ કેન, એટલે હું એ પ્રયત્ન કરું જ છું. તો એ શક્ય છે, મારાથી એ થાય છે, એ ભૂલ કહેવાય, એને તમે એમ કહી શકો ખોટું કહેવાય. પછી હું ખોટું લખતો જ નથી, શું કામ અસહમતિની વાત આવે? હું એમ લખું સુરત પૂર્વમાં ઉગે છે એટલે નીચે કોક એમ કે આઈ ડિસએગ્રી, તો એ ડિસએગ્રીમેન્ટ છે જ નહીં. બરાબર. એ વાયડાઈ છે, તો વાયડાઈનો તો એક જ જવાબ હોય. વાયડાઈ સામે. ના, એટલે જેમ બે થિયરીઝ જનરલી સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહેનારા લોકો માને છે. એટલે જેમ કે હું કોઈને જવાબ નથી આપતી, એટલે જેમ કે હું મારી પર્સનલી વાત કરું, એટલે મોટા ભાગે કોમેન્ટ્સ નથી જોતી. એટલે એક રીતે એ પણ ખોટું છે કે મેં પ્રતિભાવો જોવાનું બંધ કરી દીધું, મેં ઇગ્નોર કરવાનું શરૂ કરી દીધું. એટલા માટે કેમ કે ઉદાહરણ તરીકે હમણાં હું રામ મંદિર જઈને આવી અને મેં એક પોસ્ટ કરી તો કહેલું કે આ બેન તો પહેલાં યુનિવર્સિટીવાળા, મેં મારી જિંદગીમાં ક્યાં એવું નથી લખ્યું કે યુનિવર્સિટી કે હોસ્પિટલ બનવું જોઈએ. એને લખ્યું હોય, જેણે લખ્યું હોય તો પણ એનો ઓપિનિયન છે, એણે જે વખતે જે માન્યું એ લખ્યું. એની અંદર લોકો તો એવું નથી કે માણસ પ્રભાવિત નથી થતું, પ્રભાવિત તો થાય જ છે. પણ તમે જેમ કહ્યું એમ કે અમુક લોકો, એટલે જેમ કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી એનો જવાબ આપી દો છો, અને મારા જેવા અનેક લોકો એવા હશે, મોટા ભાગના 90% લોકો એ શ્રેણીમાં આવે છે કે જે ઇગ્નોર કરે છે. તો શું એ થિયરીમાં એવું નથી કે તમે એને જવાબ આપીને ઉપરથી હાઇલાઇટ કરો છો? કેમ કે ઘણા બધા લોકો જય વસાવડાની ગાળો ખાઈને ફેમસ થયા છે. હા, એટલે એ એવું છે કે એ લોકો પોસ્ટર મૂકે, પોતાની સ્ક્રીનશોટ મૂકે, હું તો નથી મૂકતો. સાવ શરૂઆતમાં મને જ્યારે ખ્યાલ નહોતો સોશિયલ મીડિયામાં, હું નવો હતો, પછી મેં જોયું કે સ્ક્રીનશોટ મૂકો એ યોગ્ય પદ્ધતિ જ નથી, અનલેસ કે તમે કોઈના વખાણ કરવા માટે મૂકતા હો. સારું, અધરવાઇઝ ઇટ્સ અ પર્સનલ કોમ્યુનિકેશન, યુ શુડન્ટ હાઇલાઇટ ઇટ. બરાબર. નંબર 1. નંબર 2, આવા ડરને કારણે કે મારી ઇમેજ બગડી જશે તો, બહાર નીકળશું તો લોકો મારા વિશે શું વિચારશે, બરાબર, થપ્પો લાગશે અથવા તો આમ થઈ જશે, આમ જ લોકો રિએક્ટ નથી કરતા. હું એમ માનું છું કે આ એક પ્રકારનો તમે એ લોકોને લોંગ રોપ, સામું લટકવા માટે દોરડું આપતા જાઓ છો. તમે રિએક્ટ ન કરો, ફાઇન, અમુક દડા ન રમવાના હોય. કોઈ ચાલાકીથી તમને ખાસ લપેટવા માટે જ આવે, તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ છે એ તમારી કોમેન્ટની રાહ જોશે, પછી કોમેન્ટ હાઇલાઇટ કરશે બીજી જગ્યાએ,
અને ત્રીજી જગ્યાએથી એની પાછી અને ઉઘરાણી પછી એ કરશે, લોકોનું આખું ગ્રુપ આવીને પછી સતત જવાબો આપશે. હા, તો ત્યાં ઇગ્નોર કરવાનું હોય, અથવા તો અમુકને ખખડાવીને બ્લોક કરી દેવાના હોય કે કઈ આ તમારો ચોરો નથી. તમે block કરો છો? હા, હું બિલકુલ કરું છું, nice. પણ વારંવાર લોકોને એવું છે કે હું તો હજારો લોકોને બ્લોક કરતો હોઉં છું, બહુ જ લિમિટેડ લોકોને બ્લોક કરું છું. મોટા ભાગના તો આ ભાષાથી જ ભાગી જાય છે. એટલે તમારે બહુ ચાડિયા રાખવાથી જો પંખીઓ ઉડી જતા હોય તો પછી તમારે કઈ ઇલેક્ટ્રિક તાર રાખવાની જરૂર નથી પડતી. લિમિટેડ. મેં અત્યાર સુધીમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધામાં મળીને બ્લોક કર્યા હશે તો એ આંકડો, કોઈને પર્સનલ જોવો હોય તો પ્રોફાઇલ ખોલીને હમણાં તમને ઓન કેમેરા બતાવી દઉં, મારા ખિસ્સામાં જ મોબાઈલ પડ્યો છે, તો એ આંકડો જે છે એ 500 થી ઉપર પણ નહીં ગયો હોય. ઓકે. અને ફોલોઅર્સ, ચાહકો તો લાખો છે. અને વાસ્તવમાં એવું થાય છે કે ટીકા કરવાવાળા બોલકા હોય છે એ તમને એમ લાગે કે વધારે છે, સમર્થન કરવાવાળા, પ્રેમ કરવાવાળા વધારે હોય છે, પણ એ બિચારા બોલતા નથી. શિશુપાલ 100 ગાળો જાહેરમાં આવીને ઊભો રહીને આપે. ગોપીઓએ ક્યારે કૃષ્ણ માટે જાહેરમાં આવી અને રાજ દરબારની વચ્ચે આવીને કૃષ્ણની 100 વખત પ્રશસ્તિ કરી? એ તો રાસ લઈને જતા રહે. એટલે વખાણ કરવાવાળાની સંખ્યા વધારે પણ હોય તો બિચારા દોરવાય ને. બીજું, આપણે ભારતમાં શું છે, આપણી એજ્યુકેશન સિસ્ટમ એ લેવલે કામ નથી કરતી કે બધા જ લોકો ફ્રી એન્ડ ફેર થિંકિંગ કરી શકે. એટલે બિચારા બધા વાડ ઉપર ઊભા હોય. એને તમે એમ કહો કે આ બધું બહુ ખરાબ ને ખોટું છે તો એમ માને કે ખરાબ ને ખોટું છે. પછી તમે મક્કમતાથી કહો કે ના ના, તમને ખબર નથી, મૂળ તો આમ છે, આમ છે, આમ છે, સાચું તો આ છે, તો એમ કે હા જો આપણને ખબર નહોતી, આ તો કીધું એટલે ખબર પડી, કે લખ્યું એટલે ખબર પડી. દોરવાઈ જાય છે. તો તમારી મોરલ રિસ્પોન્સિબિલિટી, નૈતિક ફરજ પણ એ છે કે તમે આ એજ્યુકેટ પણ કરો આ બાને લોકોને કે આ સાચું છે, આ ખોટું છે. એટલે મને ઘણા બધા લોકો અમુક જે નારાજ થઈને પહેલા સમર્થક કે ફેન કે એવી રીતે મળવા આવ્યા હોય અને પછી જતા રહ્યા હોય, એનું મુખ્ય કારણ એ કોઈ કે કોઈને કોઈ વાતમાં એમની જે રિગ્રેસિવ થોટ હોય, એમની રોંગ ફેક્ટ્સ હોય, અથવા તો એમની ગેરબંધારણીય ટાઈપનો અભિગમ હોય, એ કરેક્ટ કર્યો હોય અને એમાં એમને માઠું લાગી ગયું હોય, ઇન્સલ્ટ થઈ ગયું હોય, એમને એમ થયું હોય. હવે બરાબર છે કે ધારો કે કોઈ મારી ફ્રેન્ડ હોય છોકરી અને એણે કંઈક પોસ્ટ કર્યું અને એમાં એનો ધારો કે મેકઅપ બરાબર નથી, એને આંખ બરાબર નથી દેખાતી, એની લિપસ્ટિક કંઈક ફેલાઈ ગઈ છે, તો એને પર્સનલ લેવલે કહું કે ભાઈ તે આ વિડીયો મૂક્યો છે એમાં જે જરાક જોજે, એમ બરાબર નથી, લુક બરાબર નથી, અથવા તો આ મૂકવો હોય તો વાંધો નહીં પણ આ કંઈ ચોખવટ કરવી હોય તો કરી લેજે કે આમાં આ છે, લાઇટ આમ છે, આમ છે, તેમ છે, વોટેવર. આ તો એક ઉદાહરણ આપું છું. એ પર્સનલ કોમ્યુનિકેશન થયું, એ પબ્લિકલી ન કહેવાનું હોય. કોઈ માણસને તમારે વ્યક્તિગત હળવેકથી કહેવાનું હોય કે જરા આ જોઈ લેજો, બરાબર. જ્યારે પબ્લિકમાં જ કોઈ માણસ છે એ ખોટી માહિતી ફેલાવે છે, મેલિશિયસ, મેં ન કીધું કે એક પ્રકારની દેશ સેવા છે, આ રીતે જ છે કે બ્રેન વોશિંગ થતું હોય તો તમારે રોકવું એ તમારો જેન્યુઇન લેખક તરીકે ધર્મ છે. આ ઓપિનિયન ફ્રી છે, એમાં બધાને માટે હોય. માને પાસે એક મારો ઓપિનિયન એમ બીજા પાસે બીજાનો હોય. મેં કીધું મને ગમે એ જ એને ગમે એ જરૂરી નથી, મને ન ગમે ફેક્ચ્યુઅલ બાબતોની અંદર કહી શકાય. હું દાખલા તરીકે એમ કહું કે ભાઈ MS ધોની વન ઓફ ધ ગ્રેટેસ્ટ કેપ્ટન ઇન્ડિયાના છે, એટલે ઘણા લોકો એમ કહે કે ના ના, હવે ગાંગુલી એ મહાન કેપ્ટન છે, વિરાટ કોહલી તો અદ્ભુત કેપ્ટન છે. એટલે મેં એક વખત ગણાવી દીધું હતું કે આટલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટના ફાઇનલ MS ધોનીએ જીતેલા છે, જે ટોટલ 8 થાય છે. એ 8 ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ લેવલની, ICC લેવલની ટુર્નામેન્ટ જીતેલી છે. એટલે મેં કીધું ઓકે, હવે આંકડાઓથી જ જો વાત કરવી હોય તો આપણે આંકડાઓથી વાત કરીએ. હવે બીજી 8 ટુર્નામેન્ટ મને ટોટલ બતાવો. તો હું કંઈક કહું છું એની પાછળ કંઈક બીજું ગણતરી કે લોજિક હોય છે. ક્યારેક એ સાચું પડે ત્યારે હું કહેતો તો લોકો એમ કે જો આ તો ભાઈ પોતે ફૂરણજી કાગડા થઈને ઠેકડા મારે છે, મારું સાચું પડ્યું. એટલે હું તો એની મજા લેતો હોઉં. એ વાને લોકોની મેથી મારવાની એક મજા છે, સ્ટ્રેસ બસ્ટિંગ મજા છે. પેલી પંચિંગ બેગ નથી હોતી, સ્માઇલી બોલ, એવી મજા છે. યસ. હમણાં ક્રિકેટમાં પણ એવું કંઈક થયું હતું, તમે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર. હા, યસ. કોહલીનું તો સાચું હતું. મેં કહ્યું હતું કે કેપ્ટન તરીકે, હવે કેપ્ટન તરીકે સિલેક્ટરોએ જ એને કહી દીધું કે ભાઈ તમે સ્ટેપ ડાઉન થાવ, અને હજી એ કેપ્ટન તરીકે એને નથી બનાવતા. તો એ તો મેં લખેલું કે કેપ્ટન તરીકે કોહલી છે એ અંડર પ્રેશર એટલું બધું, અજિંક્ય રહાણે એમ તો ફોરેનમાં જીતી ગયો હતો. એટલે તમે એમ કહો કે કોહલી ટેસ્ટ મેચ ફોરેનમાં જીતાડી દે છે એટલે મહાન કેપ્ટન છે, તો અજિંક્ય રહાણે તો કોહલી કરતા ઓછા મોકા મળે એમાં ઓસ્ટ્રેલિયા સામે આખી સિરીઝ જીતાડી દીધી. અને એવી સિરીઝ કે જેની પહેલી મેચમાં કોહલીની અંડર કેપ્ટનશિપ તો આપણે બહુ જ લો સ્કોરમાં ઓલ આઉટ થઈ ગયા હતા. તો મારું એમ કહેવાનું હતું કોહલી ઇઝ ગ્રેટેસ્ટ બેટ્સમેન એવર. એવું નથી કે ભાઈ શ્રેષ્ઠ હોલ ઓફ ફેમ બનાવો, એમાં કોહલી વિવિયન રિચાર્ડ્સની સાથે, સુનિલ ગાવસ્કરની સાથે, સચિન તેંડુલકરની સાથે, બ્રાયન લારાની સાથે, બધા સાથે બેસશે બેટ્સમેન તરીકે. પછી કેપ્ટનમાં તમે આંકડાઓ જ જુઓ તો એવું થાય ને કે ભવિષ્યમાં ગુજરાતનો ઇતિહાસ કોઈક વાંચતો હોય તો એમ કે ભૂપેન્દ્રભાઈ છે નરેન્દ્રભાઈ કરતા મહાન મુખ્યમંત્રી હતા.
શું કામ? તો કે ભૂપેન્દ્રભાઈ 156 સીટ જીતી 56 સાથે આવ્યા, જે નરેન્દ્રભાઈ નથી જીતી. હવે કોઈ પણ માણસ જે ગુજરાતમાં આ ગાળામાં જીવો હોય એ એટલું તો કહે જ ને કે વધારે મહાન મુખ્યમંત્રી કોણ? તો કે નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ, હા. તો આંકડાઓ દરેક વખતે તમને સાચું નથી બતાવતા. શ્રેયસ અય્યરમાં મારું એમ કહેવાનું હતું કે શ્રેયસ અય્યર ધારો કે એણે પરફોર્મ કર્યું અને સારું રહ્યું, તો એ ચાન્સ તમે સૂર્યકુમારને એટલો આપ્યો હોત આગળ, તો એ કદાચ પરફોર્મ કરત. જ્યારે એને કેપ્ટન તરીકે ચાન્સ મળ્યો પોતાની રીતે જ રમવાનો, તો એણે 3 મેચમાં જોરદાર પરફોર્મ કર્યું. એ તો હાર્દિક પંડ્યા ધારો કે ઈજાગ્રસ્ત થઈ ગયો, બાકી એ રમ્યો તો એ પરફોર્મ કરત. તમે પરફોર્મ કરો અને તમે અંડર પ્રેશર પરફોર્મ કરો. જ્યારે એકચ્યુઅલ કટોકટીને ક્રાઇસિસ આવે ત્યારે પરફોર્મ કરો, એમાં ફરક છે. હવે ધારો કે એવું બન્યું કે શ્રેયસ અય્યરે 2-3 ઇનિંગ સારી રમી લીધી આ લખ્યા પછી, તો મેં તો તરત એમ કીધું કે આમાં ખોટા પડવાના પણ આનંદ થાય. વાત સાચી. આ તો સાદી સીધી વાત છે ને. મારો દેશ જીતતો હોય, મારા દેશનું ક્રિકેટ છે એ આગળ વધતું હોય, એમાં કદાચ એક ખેલાડી વિશે મેં ઓપિનિયન આપ્યો પણ એમાં હું ખોટો પડું તો એમાં ફાયદો કોને છે? એક ક્રિકેટ લવર તરીકે તો ભારતીય ક્રિકેટને છે, મને છે. મને ભારત જીતતું જોવા મળશે. એટલે ખાસા બધા લોકોએ પ્રતીક્ષામાં હતા કે જેવી મેચ પૂરી થઈ કે તરત જ તમારે ટાઈમલાઈન પર કમેન્ટ મેં તો લખી જ નાખેલું, આપણે તો એમ જ લખી નાખેલું કે ભાઈ આપણે તો ખોટા પડવામાં આનંદિત છીએ. એટલે પછી તો એમનાથી એ સહન ન થાય કે ભાઈ એવું તમે કેમ કહો છો, તમારે વળગી જ રહેવું જોઈએ કે ના 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 હું સાચો છું એમ. પણ આમાં એવું વળગવાનું છે જ નહીં. મારું એમ કહેવાનું છે કે મારા પરફોર્મન્સ બેઝ ઓપિનિયન હોય. તમે પરફોર્મન્સ સુધારો, મારો ઓપિનિયન સુધરી જશે. ક્રિકેટનો કોમેન્ટેટર હોય હર્ષા ભોગલે જેવા, વાત સાચી છે. તો એમ કે ભાઈ કોઈક સેન્ચુરી મારે તેમ કે બહુ જ અદભુત રમે. હવે જ માણસ 2 વખત 0માં આઉટ થાય તો હર્ષા ભોગલે એમ કે ભાઈ બહુ નબળું રમત છે. તો એમાં એ તો તમારું પરફોર્મન્સ જેવું છે એવું કોમેન્ટ્રી કરે. તો લેખકોનું કામ કોમેન્ટેટરનું છે. મારું તો જોબ જ કયો તો જોબ પ્રોફાઇલ જ એ છે સોશિયલ કોમેન્ટ્રી. હા, વાત સાચી. તો તમે સારું સંગીત બનાવો તો હું સંગીતકાર તરીકે તમારા વખાણ કરીશ. સારું રમત રમો તો રમતવીર તરીકે તમારા વખાણ કરીશ. સારું પરફોર્મ નહીં કરતા હો તો હું એમ કહીશ કે નથી બરાબર જાણતું. વાત સાચી. સોશિયલ કોમેન્ટ્રી કરતા તમે એક દિવસ રાજકોટ એરપોર્ટ પહોંચો છો. હા હા બિલકુલ. અને પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમને એવું લાગે છે કે નહીં એવું નહોતું હોવું જોઈતું, એના બાથરૂમ ત્યાં તો એક ભાઈ ઉભા હતા એને જ મને કહ્યું તમારા જેવા કોઈ કંઈક કેમ તો અસર પડે બાકી ન પડે. અને ટીલ ડેટ હું તો રાજકોટ એરપોર્ટ ઉપરથી ઘણી મુસાફરી અત્યારે કરું છું. હમણાં ઇન્દોર હતો, ત્યાંથી આવતો જવાનું મારી ચાલુ જ હોય છે. પુનાથી મુંબઈથી પાછો આવીશ તો રાજકોટ એરપોર્ટ આવીશ. એરપોર્ટના સ્ટાફ પણ મને કહે છે કે સાહેબ વિડીયો બનાવ્યો હોય સારું કર્યું. એ બિચારા પોતે તો ઓફિશિયલી ન કહી શકતા હોય. એનું કારણ છે ઇટ વોઝ મિસમેનેજ થિંગ. એમાં હાઇલાઇટ વિડીયોમાં કરવામાં આવેલું વોટર કેનનથી પહેલી ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવેલું. વોટર કેનનથી સ્વાગત કરો તમે પહેલી ફ્લાઇટનું, અને ત્રીજે જ દિવસે કંઈ હોય નહીં, ટોયલેટમાં ફ્લશ થાઉટ પાણી ન હોય. મારી પાસે તો એવો વિડીયો છે, પીવાનું પાણી નહોતું આવતું એક દિવસ. એ બીજા કોઈ બનાવીને મને મોકલો. એટલે હા, પછી એમણે સુધારો કર્યો. અને જે એરપોર્ટ ઓથોરિટી વાળા જે ભાઈ છે, જે કોઈ મારા ખ્યાલથી કદાચ નોર્થ ઇસ્ટના કે ક્યાંકના છે, એની અટકના આધારે મારું અનુમાન છે, પણ એનું કંઈ આપણે પડવાનું નથી ક્યાંથી આવે છે એમાં. એમણે ઇન્ડિયન એક્સપ્રેસને જે મુલાકાત આપી એમણે એવું ચોખ્ખું કબૂલ કર્યું કે હા અમારાથી જરા ઉતાવળ થઈ ગઈ ને કોમ્યુનિકેશન સરખું ન થયું કે આ ટેમ્પરરી ટર્મિનલ છે, આ રિયલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી. તો તમે જે પ્રેસ રિલીઝ આપો એમાં તમારે ચોખવટ કરવી જોઈએ ને, એક પેરેગ્રાફ લખીને. અટલ સેતુનું ઉદ્ઘાટન થાય અને હું મુંબઈ જાઉં તો હું તો એ જ અપેક્ષાએ જાઉં ને કે ભવ્ય બ્રિજ 21 કિલોમીટરનો, જેમાંથી મારી ગાડી ભલે 400 રૂપિયાનો ટોલ દેવો પડે પણ એમાંથી પસાર થશે. પછી મને એમ કહેવામાં આવે કે હજી અટલ સેતુ ચાલુ નથી થયો. એટલે હું તો ત્યાં સુધી કહું છું, અને મેં મારા વિડીયોમાં કહેલું છે કે ઉપર બેઠેલાઓને બિચારાને ખબર નહીં હોય. રાજકોટનું ઓલરેડી એક ડોમેસ્ટિક એરપોર્ટ હતું જે ફૂલી ફંક્શન હતું. એ ફંક્શન એરપોર્ટ છે. બીજું નવો એરપોર્ટને તમે ઉતાવળે ચાલુ કરો તો બરાબર, તો તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવું હતું. જ્યાં લગી પાણીની લાઈન ના આવે, જ્યાં લગી પાર્કિંગ વ્યવસ્થિત ન બને, જ્યાં લગી રોડ વ્યવસ્થિત ન બને, બોર્ડ તમે મૂકો કે ટેમ્પરરી ટર્મિનલ. શું કામ એવું લખો છો કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ? એટલે વેન યુ આર રાઇટિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો એ પ્રકારની સુવિધાઓ ત્યાં હોવી જોઈએ. હવે બાજુમાં બને છે રિયલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, હવે બને છે. પાછળથી ઘણા બધા લોકો, એમાં એક સાહેબ હતા જે લીડર હતા. હવે હું ફરિયાદ કરું છું એ તંત્રને કરું છું, તો એમણે પક્ષ ઉપર ઓઢી લીધું આખી વાત કે ભાઈ આ પક્ષની સામે ફરિયાદ છે. પક્ષ થોડો ચલાવે છે કોઈ એરપોર્ટ, પણ બધું ભેગું તંત્ર ચલાવે છે. એટલે થોડું એ લોકોને કન્ફ્યુઝન રહેતું હોય છે. એટલે એમણે એક વિડીયો બનાવ્યો કે ભાઈ આમાં કેટલી બધી સુવિધા છે. પછી ઓટોમેટિક ડોર, એ વિડીયો તમે જો ધ્યાનથી જોશો તો એ ઓટોમેટિક ડોર પાસે ઉભા રહે છે. એ પોતાના જ વિડીયોમાં સુવિધાઓ બતાવતા ઓટોમેટિક ડોર ખુલતું નથી. એટલે આમ બે હાથે પહોળું કરીને હનુમાનજી જેમ છાતી ચીરતા એમ આમ આખી ડોર કાચનું ખોલે છે અને પછી અંદર જાય છે. તો એમના વિડીયોમાં જ એક પુરાવો છે કે હજી તમારું સેન્સર પણ કામ નથી કરતું કાચના ડોરનું.
એટલે હું એમ માનું છું કે પબ્લિક તરીકે, પેઇંગ પબ્લિક તરીકે, ટેક્સ પેઇંગ પબ્લિક તરીકે, ટિકિટ પેઇંગ પબ્લિક તરીકે તમે તંત્રને કહી શકો કે આ બરાબર નથી થતું. અને કંઈ મેં જ કહ્યું છે એવું નથી. રાજકોટની અંદર બહુ મોટા આગેવાન છે, RSSના વરિષ્ઠ કહી શકાય એવા, અને જેનું માન છે આખા રાજકોટમાં, જ્યોતિન્દ્ર મામા, નાગરિક સહકારી બેંકના વર્ષોથી ચેરમેન છે. તો જ્યોતિન્દ્ર મામાએ મારા આગલા દિવસે ફેસબુક પર પોસ્ટ મૂકેલી કે આ બેસવાની કઈ જગ્યા નથી ને બધું, કે તો આમ કેટલા બધા લોકો ઉભરાય છે, સીટ સરખી નથી, એ બધું એમણે પણ ફરિયાદ કરતી પોસ્ટ મૂકેલી. તો એ કઈ જ્યોતિન્દ્ર મામા જવાબદાર નાગરિક છે, મારા કરતા તો ઘણા બધા વરિષ્ઠ છે અને ઉપલા લેવલે ખૂબ મોટા સંપર્કો ધરાવે એવા છે. પણ કોઈ જેન્યુઇન ટ્રાવેલર છે એમ તો કે ને કે આ ટ્રાવેલિંગ બરાબર નથી. હું ટ્રાવેલિંગ કરતો હું ભારતવાસી છું. મેં હમણાં જ ભારત કર્યું, દેશ સેવા ને ભારતનું ક્રિકેટ ને. હવે હું ભારતની લોકલ એરલાઇનમાં ટ્રાવેલ કરું છું. ધારો કે મને એમાં ખરાબ સેન્ડવિચ આપવામાં આવે અથવા તો 4 કલાક ઊભા રાખવામાં આવે, તો હું એમ કહું કે ના ના સ્વદેશી એરલાઇન છે એટલે તો હું તો ગમે તેવી ગંદકીવાળી ઈયળવાળી સેન્ડવિચ હશે તો ખાઈ જઈશ, કારણ કે સ્વદેશી છે. તો મને આપણે ત્યાં તો પહેલી વાત એ છે કે તમે પૈસા પહેલાં ચૂકવો છો ટેક્સના, પછી તમને સુવિધાઓ મળે છે. બોલશો નહીં તો હું તો ત્યાં સુધી કહું છું કે ઉપરે કેમ ખબર પડશે? કે તકલીફ છે. એમ હાઈએસ્ટ લેવલની ઓથોરિટી છે એની મજબૂરી પણ હોય છે, કારણ કે રોજ સવારે ત્યાં આવીને ચક્કર મારવા નથી નીકળતા. એમણે કોઈકના આંખ કાન ઉપર આધારિત રહેવું પડે છે. હા, એને એમને મિસકમ્યુનિકેટ બહુ કરવામાં આવતું હશે, બાકી તો આવું કેવી રીતે થઈ હા, કારણ કે એમાં મેં તો કહ્યું જ તું મારા વિડીયોમાં કે હું પ્રાઇમ મિનિસ્ટરને જે રીતે હું જોઉં છું, કારણ કે એમને G20ની સમિટ કરવી હોય તો ત્યાં મૂર્તિ પણ કેવી મૂકવી અને કમળ પણ કેવું મૂકવું, એમના ચુસ્ત પેરામીટર્સ હોય છે અને જેમાં એ બહુ પહેલેથી જ બહુ ડેવલપ થયેલા છે. તો PM છે એ આવું એપ્રૂવ ન કરે, એમને ખબર હોય કે આવું એપ્રૂવ ન કરવાનું હોય, પણ ઉત્સાહમાં આવીને નીચેના માણસો જે હોય એ એમ કે ભાઈ આપણે આવું કરવું છે, આમ કરવું છે. તો હું એમ માનું છું કે તમે બોલો તો જ ખબર પડે લોકોને. આ ઉત્સાહમાં આવીને વ્યક્તિગત ન કરવાનું હોય. હું કઈ એરપોર્ટ ઓથોરિટીના વ્યક્તિગત પર્સનલ લેવલે નથી બોલ્યો, એમને ચશ્મા કેવા છે, એમનું મોઢું કેવું છે, એમની ચામડીનો કલર કેવો છે, આ હું નથી બોલતો. ઇવન કોઈ પણ માટે નથી બોલતો, મિનિસ્ટર માટે નથી બોલતો અને કોઈ સામાન્ય જેને કહેવાય પ્રતિનિધિ એના માટે નથી બોલતો. હું તો સુવિધાઓ માટે કહું છું, વિથ રેફરન્સ કહું છું, વિથ પ્રૂફ કહું છું. પાછળથી લોકો મેં કીધું એમ ઇન્ટરવ્યૂ લેવાય એમાં કબૂલ કરવામાં આવ્યું, હા થોડો પ્રશ્ન હતો, વોટરની લાઈન જ નહોતી, ટેન્કર ઉપર ચલાવવામાં આવતું હતું એટલે પાણી ખૂટી જતું હતું. તો સારું થયું ને, લાઈન આવી ગઈ ને, લોકોને ફાયદો થયો. ન બોલ્યા હોત તો કદાચ 2 મહિના પછી આવત. તો પણ બોલવાવાળાએ શું કામ આટલી ટીકાઓ માટે તૈયાર? કેમ કે તમને ટેવ છે આ રીતે બધાને જવાબ આપવાની ટૂંકમાં. જી. પણ બહુ જ બધા લોકોને એની આદત નથી, એટલે ઘણા બધા લોકો તમે એરપોર્ટ પર પોતે ઓબ્ઝર્વ કર્યું હશે કે બહુ બધા લોકો બોલવા માંગતા હશે પણ નહીં બોલે. હા, એટલે જ અમિતાભ બચ્ચન કે સની દેઓલ હીરો લાગે ને, અમારે જે મારવું છે એ તમે મારો છો પડદા ઉપર એમ. હા, વાત સાચી છે. લોકો બોલે તો હું તો રસ છે મને, તમે બોલો. હું એમ નથી કહેતો પર્સનલ બોલો, હું એમ નથી કહેતો કે પોલિટિકલ બોલો, હું એમ કહું છું કે સિમ્પલ બોલો કે મેં ટિકિટ ચૂકવી છે અને મારે આ સુવિધા જોઈએ છે, કેમ તમે નથી આપતા? સરળ છે, આટલી જ વાત. કેમ તમે નથી આપતા? અને એવું તો વિદેશમાં પણ તમે બોલી શકો, અને હું ત્યાંય બોલ્યો છું. આ રાજકોટ અમદાવાદના હાઈવે ઉપર પણ મારો 2 મહિના પહેલાનો વિડીયો હતો એક, જે કદાચ લાંબો હતો એટલે કોઈ નહીં જોયો હોય એટલા ધ્યાનથી. બરાબર, મારા ખ્યાલથી VTV કે અત્યારે ભૂલાઈ ગયું, પણ લગભગ VTV કે કોઈ બતાવેલો પણ હતો કે ભાઈ આ જય વસાવડા વારંવાર ટ્રાવેલ કરે છે, એમણે વિડીયો કે આ કામ ક્યારે પૂરું થશે. કારણ કે મને તો એવું જાણવામાં આવ્યું હતું કોવિડ પહેલા એ ખરેખર કામ પૂરું થઈ જવાનું હતું. તો ફોલ ટ્રેકનું કામ હજી ચાલુ છે, જ્યાં બનવા જોઈએ ત્યાં ફ્લાયઓવર નથી બન્યા. ધારો કે ચોટીલામાં જ સૌથી વધારે જંકશન છે તો ત્યાં ફ્લાયઓવર નથી. ના વાત સાચી છે ને, આ તો કેટલા વર્ષોથી બની રહ્યો છે અને બહુ જ ટ્રાફિક વાળો છે. પણ અને આ જ રાજકોટ એરપોર્ટ જે આટલું દૂર છે, 31 કિલોમીટર દૂર, રાજકોટની હૈદરાબાદ કે બેંગ્લોર કે એ લેવલની સ્ટ્રેન્થ નથી, છતાં એરપોર્ટ દૂર છે. ફાઇન, તમે દૂર એરપોર્ટ કરો છો, ત્યાં જ કુવાડવાનો ફ્લાયઓવર નથી બન્યો. ઓહો. એટલે કોઈ એટલો સર્વે કરે કે 31 કિલોમીટરમાં વચ્ચે એક અંડર કન્સ્ટ્રક્શન ડાયવર્ઝન જેવું આવે છે કે જ્યાં ફ્લાયઓવરનું કામ ચાલુ છે પણ પૂરું નથી થયું. ત્યાં જામ થઈ જાય ને કોકની ફ્લાઇટ ચૂકાઈ જાય તો એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર થોડા એને પૈસા દેવા આવવાના છે. 1000-1200 તો ટેક્સી થાય છે, તમે સેન્ટ્રલ રાજકોટમાંથી ત્યાં જાઓ તો. ઓહો, અચ્છા. હા, એટલે મિનિમમ વન વે, 2 વે કરો તો 2000 રૂપિયા તમારે ખર્ચવા પડે. તો તમારી પાસે, જેને આપણે બીજાની વાત કરીએ, કાં તમારી પાસે ડેડિકેટેડ ટ્રેન હોવી જોઈએ, કાં ડેડિકેટેડ વે હોવો જોઈએ,
વાહન લઈ આવવાનું. અને માણસ સમય બચાવવા માટે તો ફ્લાઇટમાં જાય છે, રાઈટ. અને દર્દીઓ હોય છે, બધા જ કંઈ એવા નથી હોતા કે બિઝનેસમેન ફરવા માટે ફ્લાઇટમાં કેમ જાય. જતા હોય, વાત સાચી. મેં 50% સૌરાષ્ટ્રમાંથી મેડિકલ રીઝનથી ટ્રાવેલ કરનારા લોકો જોયા છે ઓહો, કે ભાઈ મને મુંબઈ બતાવવાનું કીધું છે, માજીને લઈ જવાનું કીધું છે. એટલે દર્દીઓ, ગામડેથી આવનારા લોકો જે રાજકોટમાં રહેતા નથી પણ બહારગામથી આવે છે. આપણે કહીએ કે બસ છે, પણ બસ ભરાઈ જાય તો જવાબદારી કોની? તમે ફોન કરીને ફ્લાઇટના પાયલોટને થોડા કહેવાના છો કે આવું બસ છે, એમાં 33 જણા થઈ ગયા એટલે હું બસ ચૂકી ગયો છું, હવે હું રિક્ષા પકડીને આવું છું, તમે થોડીક ઊભું રાખજો હો ભાઈ. વાત સાચી છે. True. એટલે આ પ્રેક્ટિકલ પ્રશ્નો છે. અને આવડા મોટા લોકશાહી દેશમાં અમુક જવાબદારી પ્રજાએ પણ લેવી પડે સુધારા થવાની. તમે એમ કહો કે આ ગંદુ છે, આ ખરાબ છે, આ વસ્તુ યોગ્ય નથી થતી, તો લોકો કે, અને ઉપલા લેવલે પણ લોકો એની નોંધ લઈને કહેતા હોય છે. હું એક વિડીયો જોતો તો આપણે જ્યારે આ શૂટ કરી રહ્યા છે એના 1-2 દિવસ પહેલા નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર એક મંદિરમાં ગયા અને જેમાં એમણે જાતે પોતું કરવાની શરૂઆત કાલારામ કરી. મંદિર નાસિક કાલે જ આ કર્યું, વાત સાચી છે. એ એમણે કર્યું, સફાઈ કરી, હા, વાત એમણે સફાઈ કરી અને પાછું એમ કહ્યું કે 22 તારીખ આપણે બધા જે ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છીએ તો આપણી આસપાસના જે મંદિરો હોય એને પણ આપણે આ ઉત્સવ માટે ચોખ્ખા કરીએ. ઇટ્સ વેરી ગુડ મેસેજ, આઈ રિયલી લવડ ઇટ. એક એવા લેવલના માણસે, જેમ ગાંધીજી કહે તો 50 જણા માને, મોદી સાહેબ કહે તો 50 જણા માને. He is the biggest influencer of this time. યસ, એ લક્ષદ્વીપમાં એમણે પ્રૂવ કરીને બતાવ્યું. એટલે તો તમે આવો સરસ મેસેજ છે તો તમે એમ કહો કે ભાઈ ના ના પ્રાઇમ મિનિસ્ટર તો જો મંદિરોમાં કેવી ગંદકી છે એ હાઇલાઇટ કરે છે. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એવું કન્સર્ન તમને બતાવે છે કે તમે બધું જ ઉત્સવ ઉજવો પણ તમારી આસપાસ ગંદકી શું કામ રાખો છો મંદિરમાં? વાત સાચી છે. સ્વચ્છ કેમ નથી થાકતા? તો ઇટ્સ અ ગુડ કોઝ, ગુડ મેસેજ. અને ખરેખર પબ્લિકે કરવો જોઈએ. આ તો પ્રાઇમ મિનિસ્ટર લેવલે એક મંદિરમાં જઈ શકે કે એમનું રોજનું કામ નથી ને મંદિરો જઈને સાફ કરવા પોતું. તો હવે બાકીના નીચે લેવલે જે બેઠા છે, જે લોકો એમ માને છે કે અમારું કામ માત્ર બચાવ કરીને રાખવાનું છે, કામ કરવાનું નથી, અમારે બચાવ કરીને હાઇલાઇટ થવાનું છે કે અમે જો કેટલું બધું કામ કરી બતાવ્યું. હા, એ લોકો તો કચરો ઢોળીને પછી સાફ કરે છે. ઘણીવાર આવું થાય છે. તો હું એમ માનું છું કે ભાઈ તમારે ખરેખર તમારી જવાબદારીઓ સ્વીકારો. તો ઉપલા લેવલે બેઠેલા માણસોના જે એકચ્યુઅલ ડ્રીમ્સ કે વિઝન છે એ સાકાર પૂરા થશે. થશે. નીચલા લેવલે બેઠા બેઠા તમે એમ માનો છો કે ભાઈ કોઈ અવાજ ઉઠાવે એને દબાવી દેવો, એને આવી રીતે ટ્રોલ કે ટોળા ભેગા કરી અને એને બોલતો જ બંધ કરી દેવો એ આપણી ડ્યુટી છે. તો એને બદલે આ ડ્યુટી કરો ને. તમે એમ માનતા હો કે ના ના થોડું, મને એવું એવા લોકો કીધું થોડીક ધીરજ રાખો બધું સરખું થઈ જાય. એટલે મેં કીધું તો ધીરજ રાખવી જોઈએ પૈસા લેવામાં પણ. એક્ઝેક્ટલી. 50% પૈસા રાખવા જોઈએ જ્યાં લગી સરખું ન થાય ત્યાં સુધી. બરાબર. મેં કીધું તમને એવું લાગતું હોય તો તમે જ ઉભા રહેજો, હું તમને ફોન કરીશ, તમે મને મૂકી જાજો, હું શું કામ મારું પેટ્રોલ બાળીને જાઉં? વાત સાચી. એટલે તમારે કામ નથી કરવું, તમારે એકચ્યુઅલ સુધારો નથી જોતો. તમારે શું કરવું છે? તમારે માત્ર ને માત્ર લીપણ કરી દેવું છે કે આઈ વોઇસ રેઇઝ થયો એની ઉપર બસ ગાર માટીનું લીપણ કરી દો. ગાળાગાળી કરો, ધમાલ કરો, કાર્ટૂન બનાવો, માથાકૂટ કરો અને ગમે તેમ કરીને ચૂપ કરો એટલે બીજી વખત નહીં બોલે. પણ એ તો દરેક જગ્યાએ જાઓ જ્યાં તમને અસુવિધા લાગે. હા, આપણે એવા નથી કે કંઈ રોજે રોજ તમારું તો હું આઈ એડમાયર કે તમારું એ પ્રોફેશન તમે સ્વીકારેલું છે. મારું મૂળ પ્રોફેશન તો પત્રકારત્વ નથી, યસ, લેખન પ્રવચન છે, વિચ ઇઝ બિટ ડિફરન્ટ ધેન એકચ્યુઅલ જર્નાલિઝમ. તો મારું, હું ક્યારેક તો મને એમ થાય કે ભાઈ આ કેવું જોઈએ, પણ પછી એમ થાય કે ભાઈ આખો દિવસ આપણે ફરિયાદના જ મોડમાં થોડું રહેવાય, એ આપણે નેગેટિવ થઈ જઈએ. કન્ટિન્યુ તમે ફરિયાદો જ કર્યા રાખો કે આ ખોટું થાય છે, આ ખોટું થાય છે, આ કચરો છે, આ ખાડો છે, તો ગ્રેજ્યુઅલી એવું થાય કે સાંજ પડે તમારી કડવાશ વધતી જાય. હા, વાત સાચી છે. જે દરેક મોટાભાગના પત્રકારો, એટલે જે લોકો એકચ્યુઅલી જર્નલિઝમ કરે છે, બધાને બહુ તકલીફ પડે છે. પોલીસ ઓફિસરોને પણ થતી હશે, હું એવું માનું છું. 100%. હા, વાત સાચી. સતત ક્રાઇમના જ સમાચારો એમની સામે આવતા હોય તો એમને સાંજ પડે એમ થતું હશે કે શું આખો દિવસ આ જ જોયા કરવાનું. નેગેટિવિટી આવે. નેગેટિવ. એટલે હું સભાનતાપૂર્વક અમુક ઇસ્યુને હાઇલાઇટ કરવા માટે જાઉં હા, છું. બાકી આંખો સામે તો અનેક આવતા હોય. વાત સાચી. અનેક આવે છે પણ હું ફિલ્ટર કરું છું કે રોજ થોડા આપણે કંઈ 100માંથી 90 વખત તો આપણે મૌન રહેતા હોય, કશે જવા દો, થશે કંઈક. પણ એ 10 વાર પણ જ્યારે તમે બોલો છો અથવા તમે સાયમલ્ટેનિયસલી પ્રશંસા કરો છો, તો તમે પ્રશંસા કરો છો તો ભક્ત થઈ જાઓ છો, અને જો તમે ટીકા કરો છો તો તમે એન્ટી મોદી અથવા એન્ટી વિકાસ થઈ જાઓ છો, કાં તો એન્ટી હિન્દુ થઈ જાઓ છો, કાં તો એન્ટી મુસલમાન થઈ જાઓ છો, કાં તો પ્રો, કાં તો એન્ટી. આ બધું તમે ભારતીય સમાજ અને ગુજરાતી સમાજને ખાસા વર્ષોથી ઓબ્ઝર્વ કર્યો છે. અનેક લેખકોને જોયા છે, એમને સાથે તમે આ બધું સતત વર્ષોથી કામ કરતા આવ્યા છો. ક્યારથી આ સમાજ આટલો
અગ્રેસિવ થયો આ બધી વાતોમાં? હું એમ માનું છું કે આ ફ્રી ઇન્ટરનેટ જે શરૂ થયું ને, મેં સૌથી પહેલો ટ્રોલિંગ બાબતનો અને સાયબર બુલિંગ બાબતનો આર્ટિકલ એક ઓસ્ટ્રેલિયામાં કે એમ કંઈક દેશ ભૂલાઈ ગયો એક્ઝેક્ટલી, કેનેડા કે ઓસ્ટ્રેલિયા, ત્યાં એક બાળક છે એ બહુ જ મૂંઝાઈ ગયો હતો આવી રીતે, એને સ્કૂલમાં આવું કરવામાં આવ્યું. એનું ઉદાહરણ આપીને મેં આ વાત લખેલી 2016માં. ફર્સ્ટ આર્ટિકલ મારો હતો કે આ બાબતે તમારે ચેતવાની જરૂર છે, આ વધશે, કારણ કે ત્યારે નેટવર્ક ફ્રી થવા લાગેલા 4Gના 16ની આસપાસ. હું એમ માનું છું કે ઇન્ટરનેટને કારણે એવું થયું કે સજ્જનો છે ને એ તો પહેલેથી જ વૈચારિક મતભેદ ધરાવતા હોય, હા, વાત સાચી. બરાબર, પણ દુર્જનો છે ને એને વૈચારિક મતભેદ ન હોય, કારણ કે એમને વિચાર જ ન હોય, એમને એજન્ડા હોય. એટલે દુર્જનો છે ને એ સંગઠિત થતા ગયા ઓવર ધ ટાઈમ. પહેલા શું હતું કે આવું કઈ દેવાંશીબેન માટે બોલાય, આવું કઈ જય વસાવડા માટે બોલાય, હું આમાં જાઉં ને પછી મૂંઝાઉં, કારણ કે હું એકલો હું આવી વાત કરવા વાળો, કે કોઈક આપણને કંઈક કહેશે બે શબ્દ એટલે મારે કંઈક ગાંડા જેવું કંઈક કોમેન્ટ કરવી હોય તો હું ચૂપ રહું. હવે શું થાય છે કે હું કાંઈ પણ ગાંડા જેવી કોમેન્ટ કરું, બરાબર, નીચે 50 જણા લાઈક કરવા વાળા આવી જાય, 25 જણા વાવા કરવા વાળા આવી જાય, 2 જણા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દે, 4 જણા એના ગ્રુપમાં તમને એડ કરી દે. એટલે એક ગાંડાને બીજા 50 ગાંડાઓ તાત્કાલિક અસરથી મળી જાય છે 24 કલાકમાં. એટલે એનું જોર વધી જાય છે અને એમ લાગે કે આવું તો બોલાય. આમાં કાંઈ આપણને સજા તો થતી નથી, કોઈ પકડીને પૂરી તો દેતું નથી, ઉલટાના 50 જણામાં આપણે ફેમસ થઈ ગયા, 5 જગ્યાએ આપણી વાવા થઈ, 2 જણાએ આપણને ફોન કર્યા કે વાહ વાહ બાકી જોરદારો, તમે તો અમિતાભ બચ્ચન નીચે લખી નાખ્યું આવું, આવો છે અમિતાભ, સંભળાવી દીધું એમ. અમિતાભ બચ્ચનને ખબર નથી કે મને શું સંભળાવવામાં આવ્યું, અને એની 3600 કરોડની નેટવર્થ થઈ, હમણાં જ તાજા ન્યૂઝ છે. એટલે તમારા સંભળાવવાના કારણે એની નેટવર્થ તો ઓછી થઈ નહીં, બરોબર. હા, તમારી પાસે તો છે નહીં 3600 કરોડ, એટલે તમારે આ જ કામ કરવાનું છે, જેની પાસે હોય એના વિશે બોલ કર્યા કરો. તો એ જે છે એ વસ્તુ એમ માનું છું કે આમ શરૂ થઈ. મારો પોતાનો વ્યક્તિગત અનુભવ એવો છે કે ટોચના લેવલે કોઈએ મને કોઈ દિવસ કાંઈ નથી કહ્યું. વાત સાચી છે. નરેન્દ્રભાઈ મારા જન્મદિવસ ઉપર સરસ મજાનો એક મેસેજ મોકલેલો શુભેચ્છાનો. હા, ઇવન કદાચ તમારો આર્ટિકલ અથવા બુક કઈ વાંચતા એમણે ટ્વીટ પણ કર્યું હતું આની પહેલા. આ પરસોત્તમ રૂપાલા સાહેબ છે, મોદી સાહેબ તો છે જ ઓફકોર્સ, પાટીલ સાહેબ મારી ઘરે મારા પપ્પાની ખબર કાઢવાની મારી લાઇબ્રેરી જોવા આવેલા, પછી હમણાં પણ મળેલા, આ એરપોર્ટના વિડીયો પછી પણ મળ્યા. એટલે એ તો એમના કાર્યક્રમમાંથી જતા હતા અને એ જ કાર્યક્રમમાં મારે પછી બોલવાનું હતું, એ તો ઉદ્ઘાટન પતાવીને વ્યસ્ત હોય જતા હતા. એ નીચે હતા અને મારું નામનું એનાઉન્સમેન્ટ થયું, અમને ખબર નહીં, તો કહ્યું જય વસાવડા આવી ગયા છે, તો હું ઊભો રહું. પછી હું નીચે આવ્યો, મેં કીધું હવે તમે પાછા ઉપર આવો, એ ખરાબ લાગે, મારાથી બધી રીતે મોટા છો, મારે નીચે આવવાનું હોય. હું નીચે આવ્યો, મળ્યા, ફોટો પડાવ્યો, વાત થઈ, શું ચાલે છે, આવો ઘરે, ત્યાં સુધીની વાત થઈ, બરાબર. તો મેં જોયું છે કે કોઈ ઉલ્લેખ સુદ્ધા નથી કરતું. ઇનડાયરેક્ટ તો તમને મેસેજ આવે ને કે ભાઈ તમે આવું કેમ લખો છો, તમે આવું કેમ બોલો છો. મેં કોવિડ વખતે પણ લખેલું, ઓક્સિજન બાબતે પણ લખેલું, બરાબર. મેં તો કોવિડ વખતે કોવિડની જે અમુક મિસમેનેજમેન્ટ થયેલા લોકલ લેવલે એનું પણ લખેલું. સારું થયું હોય ત્યાં સારું લખેલું, એવું નથી કે બધું ખરાબ જ લખેલું. જે કામ ઝડપથી, દાખલા તરીકે વેક્સિનેશન ખરેખર આપણે વધારે સારું કર્યું, અમેરિકા કરતાં ભારતનું કામ સારું છે વેક્સિનેશન કરવામાં, તો મેં એના વખાણે પણ કરેલા. અને જ્યાં જ્યાં ધારો કે શરૂઆતમાં પેલું ડિજિટલ રજિસ્ટ્રેશન રાખેલું જે ક્લમઝી હતું, જેને કારણે યુથને સાઇડલાઇન, એટલે મેં એમ કીધું હતું કે સૌથી વધારે બહાર તો યુથ નીકળવાનું છે, તો આ સ્ટ્રેટેજી ફેરવવી જોઈએ, અઠવાડિયામાં ફરી પણ ગઈ. આવું બધું પણ લખેલું. ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન વખતે મેં પણ ટ્વીટ કરેલી, મારી હજી પડી હશે, કે આ એવી વસ્તુ છે કે જેનું ઉદ્ઘાટન શું કામ કરવું જોઈએ, આ સીધું આપી જ દેવાનો હોય, ઉદ્ઘાટનના સમારંભ શું કામ હોવા જોઈએ. પણ મને કોઈએ ફોન કરીને એમ કહ્યું હોય કે તમે ઉદ્ઘાટન માટે, વિજયભાઈ ત્યારે મુખ્યમંત્રી હતા, એ પણ પરિચિત હતા, અમિતભાઈ પણ, હું પ્રવાસી ગુજરાતી પરવાઈ થયેલું અમદાવાદમાં ત્યારે હું હતો, તો કોઈએ મને આમ બાજુ સાઈડમાં બોલાવીને, ભલે જાહેરમાં નહીં તો, કેમ કીધું હોય કે આવું બધું ન લખાય હો, આમ ન લખતા. મને ઇનડાયરેક્ટલી કોઈનો ફોન, કોઈનો મેસેજ, કોઈ કશું જ નથી કહ્યું. કોઈ તમારા શુભેચ્છકો હોય તમારા નજીકના, એ લોકો તમને ક્યારેક એવું ચેતવે? મને કહે છે ઘણા, પણ હું એમ કહું છું કે હું કંઈ એવું ખોટું કરતો નથી. વ્યક્તિગત તમે જ્યારે પડો, મેં ઘણા લોકો ટીકાકારો એવા જોયા છે કે જે ટીકા કરતા કરતા પર્સનલ થઈ જાય છે, બરાબર, પર્સનલ થઈ. બીજું એ માત્ર ટીકા કરે છે, માત્ર વખાણ કે માત્ર ટીકા, એ કોઈ પણ સભ્ય કે શાણા કહેવાતા માણસનું લક્ષણ નથી, બરાબર. બંને હોય. જય વસાવડાને તમે જુઓ તો તમે એમ કહી શકો કે ભાઈ જય વસાવડા એની ફાંદનું ધ્યાન નથી રાખતા, એ વધતી જ જાય છે, બરાબર. એ જેન્યુઇન ટીકા છે અને સાચી ટીકા છે. એ મારે તમારી જેમ સ્માઇલિંગ ફેસ સાથે લેવી જોઈએ, એનાથી વધારે એના બચાવ ન હોય.
બરાબર, હસતા હસતા હું બહુ તો એમ કહી શકું કે હા ભાઈ આ ફાન સાથે હું તો પર્વત ચડી જાઉં છું હો એમ. બરાબર, આટલો બચાવ હોઈ શકે, એનાથી વધારેનો બચાવ ન હોય, ફાંદ છેદની એવા બચાવ ન હોય. બરાબર, તો આ છે ને કે એક માણસ તમારી સાથે વાત કરે, લખે, એ માણસમાં પણ 5 વસ્તુ એવી હોય કે જે વસ્તુ છે એ યોગ્ય નથી એમ તમે કહી શકો કે આ બરાબર નથી, અને એ વિશે રાઈટ સ્પિરિટ તમારે લેવી પણ જોઈએ કે હા બરાબર, આ મારી નબળાઈ છે, આ મારાથી નથી થતું, આ મને નથી આવડતું. મને ઘણા લોકો કહે કે તમે પતંગ ચગાવતા એવો વિડીયો નથી મૂક્યો. મેં કીધું પણ મને જેન્યુઅનલી કઈ સારી પતંગ ચગાવતા નથી આવડતી. કોક ઉડાડતું હોય ને ત્યારે હું થોડો થોડો ઠુમકા મારી લઉં, અથવા તો ઓલા આપણે નાના હતા ને મોટા ગ્રાઉન્ડમાં દોડી દોડીને ચગાવતા હોય, પાછળ આમ પતંગ ચગતી હોય. પણ મને એકચ્યુઅલ જે બધા માસ્ટર્સ હોય છે, આમ કન્યા બાંધે ને આમ પવનમાં એની 50 પ્રકારની દોરી આમ હોવી જોઈએ, આમ ઠુમકા લગાવવા જોઈએ, આમ ઢીલ દેવી જોઈએ, એ વિદ્યા આપણી પાસે નથી. તો એને કારણે હું કઈ એમ નથી કહેતો કે ના ના મને બધું આવડે. તો દરેકમાં એવું તો હોવાનું કે આ વાતની ખબર પડે, આ વાતની ખબર ઓછી પડે, અથવા તો આ વાતનું તો તમે જ્યારે બોલો છો, તમે જ્યારે લખો છો, તમે જેમ કહો છો એમ કે ભાઈ ઇનડાયરેક્ટલી કે કોઈ ચેતવે, ત્યારે હું એમ કહું કે ભાઈ ક્યાંક ને ક્યાંક તો એવું હોવાનું કે કોઈકનું સરસ હોય, કોઈકનું ખરાબ હોય. તમે માત્ર ખરાબ કહ્યા રાખશો તો પણ એ ખોટું છે, તમે માત્ર વખાણ જ કર્યા રાખશો તો પણ એ ખોટું છે. હું તો ત્યાં સુધી કહું કે ધારો કે અમુક લોકો એમ કહે ને કે ભાઈ મારે તો મને બહુ ગમે, હું તો વખાણ જ કરું, ટીકા કોઈ દિવસ કરું જ નહીં, તો તમારા વખાણની વેલ્યુ નહીં રહે. વાત સાચી છે. મેં શાહરૂખ ખાનની બન્યો કે જવાન જોઈને મને ગમી હોય તો એના વખાણ કર્યા હોય, પણ ડંકી મને ન ગમી, મેં ટીકા કરતો લેખ લખી નાખ્યો. તો જ હું જ કહું છું મારા જવાનના વખાણની વેલ્યુ છે. જો હું પેલો ભક્તિભાવ લઈને આરતી ઉતારવા શાહરૂખ ખાનની બેઠો હું, તો મેં તો રઈસની પણ ટીકા કરેલી, મને તો રઈસે ફિલ્મ તરીકે ભંગાર લાગેલી. અચ્છા, બરાબર, અમદાવાદમાં બનેલી, ગુજરાતી બેકડ્રોપ હતું, ડિરેક્ટર ગુજરાતી હતા, બરાબર, લેખક મને ઓળખતા હતા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર હતા, અને મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ મળેલા પહેલી વખત, એટલે પર્સનલી ઓળખે. ઇવન અભિજાત જોશી, સૌમ્ય જોશીના ફાધર જયંત જોશી, એ પણ મને ઓળખે. તો કંઈ મારો લેખ ડંકીનો છપાઈ ગયા પછી જ સૌમ્યનો ફોન આવ્યો છે કે મારું નવું નાટક આવે જ 17 તારીખે, જોજો. એમને જ કીધું મારા મોટા ભાઈ વિશે તમે શું લખો છો. એક્ઝેક્ટલી, વાત સાચી છે. તો આ જે વાત છે, આ સ્પિરિટ સારા માણસોમાં હોય જ છે. કે યુ ટેક ઇટ વિથ, હા તમે એમ જુઓ કે કોઈ મેલિશિયસ ઇન્ટેન્શન છે, હાલો શાહરૂખ ખાનની ફિલ્મ ખાન છે એટલે પાડી દો, એવું છે નહીં. ફિલ્મ નબળી છે, ફિલ્મ કનેક્ટ નથી થતી, મને એવું લાગે છે એટલીસ્ટ, તો હું તો આવું કહીશ. વાત સાચી છે. તો જ હું એમ કહું છું કે તમારા વખાણની વેલ્યુ છે ને તો જ તમારી ટીકાની વેલ્યુ છે. તમે માત્ર ટીકા કરો તો એ રૂટીન છે, તમે માત્ર વખાણ કરો તો એ રૂટીન છે. તમે એવું માની રહ્યા છો કે આ જે સમય છે એ જે એક ખાસો વિશાળ વર્ગ એવું માની રહ્યો છે કે સંસ્કૃતિના પુનરુત્થાનનો અને જે ખોવાયેલી પ્રતિષ્ઠા છે એને ફરી એકવાર સ્થાપિત કરવાનો સમય ભારતમાં શરૂ થયો છે? એક હું એવું માનું છું કે ભારત છે ને એમાં લઘુતા ગ્રંથિ ઘણી હતી. યસ, મને નરેન્દ્ર મોદી ગમે છે એના ઘણા કારણો. એક અમદાવાદમાં મેં કાર્યક્રમ કર્યો હતો શા માટે ગમે છે એના ખુલાસા કરવા. હા, એમને એક પુસ્તક વિમોચન હતું, એમાં મેં કીધું હું આ વિષય ઉપર બોલીશ. એમાં મેં એક વાત મૂકી કે આપણે ત્યાં શું હતું કે પેલું એ પહેલા ગુજરાતથી શરૂ થયું કે ગુજરાતીની એક છાપ શું, દાળ ભાતવાળા, જિજ્ઞેશ, ઢોકળા, બરાબર. એટલે આમ ગુજરાતી સ્ત્રીઓ જેટલી સિરિયલોમાં બતાવે ને એ પેલી કા દયાબેન હોય, કા પેલા કેતકી દવે અરરરો કરતા હોય એવું હોય, કેરીકેચર્સ, ગુજરાતી કેરીકેચર્સ. શું કામ? તો કે બનિયા લોગ હે, પૈસે કમાતે વેપારી. એટલે ગુજરાતમાં પુસ્તક મેળાઓ થાય છે, ગુજરાતી લેખકો સારી મોંઘી કાર લઈને ફરી શકે છે, એટલા ગુજરાતીઓ પૈસા ચૂકવે છે. હું એમ કહું છું ગુજરાતીઓના પૈસામાંથી આવી છે કાર. સાચી છે. બંગાળના લેખકને નહીં મળતા હોય આટલા પૈસા, ભલે બંગાળમાં આટલું બધું સાહિત્યનો પ્રેમ હોય. ગુજરાતી કાઢે છે ને ખિસ્સામાંથી પૈસા, બરાબર. કે ભાઈ ચાલો હવે આપણે કોઈક લેખકને બોલાવીએ છીએ, તેને આપો સારા પૈસા. ઓફિશિયલ આવે છે કાર, મેં ઓફિશિયલ લીધી છે, મેં કઈ રોકડેથી નથી લીધી, બેંકની લોન ઉપર લીધી છે, અને બાકીનું જે પેમેન્ટ હતું એ ચેકથી આપ્યું છે, પ્યોર વ્હાઇટ ટ્રાન્ઝેક્શન છે, બરાબર. તો મને એવો કોન્ફિડન્સ છે ને કે મારા ગુજરાતીઓ મને થોડાક પૈસા આપશે જેમાંથી હું હપ્તા કાઢી શકીશ. તો આ ગુજરાતીઓથી શરૂ થયું, હું એમ માનું છું કે પેલા ગુજરાતીઓમાં એ અભિમાન હતું જ નહીં, એટલે ગુજરાતીઓ પેલા બિચાકડા થઈને બધું સાંભળી લેતા, કારણ કે કેરિકેચરિશ ગુજરાતીઓ જ દેખાતા. બિચારા પારસી હોય, એ ગુજરાતી બોલે તો બધું પારસી સ્ટાઇલનું જ બોલે, એટલે ગુજરાતી એટલે કોમેડી, એવી એક છાપ ઊભી કરી દેવામાં આવી. ભલે ગુજરાતીઓને કોમેડી ગમે છે ફિલ્મોમાં, નાટકોમાં, ઇવન લેખકોએ હાસ્ય લેખકો બહુ પેદા કર્યા ગુજરાતે. તો આ એને તમે મસ્તીથી લ્યો એ અલગ વાત છે. મને ધ વીક માટે કહેવામાં આવ્યું કે ભાઈ તમે થોડી મસ્તીવાળો એક લેખ લખી દો, ગુજરાતીઓ પોતાની જ મસ્તી કરતા હોય એવો. તો મેં લખી પણ દીધો કે ભાઈ કાર લઈને પ્લાસ્ટિક કાઢે નહીં 2 મહિના લગી,
એટલે તમને ખ્યાલ આવે કે આ આપણા ગુજરાતીઓની કાર છે, પ્લાસ્ટિક તો પેલા જોઈએ, ભલે બહાર કાર 1 કરોડની હોય. વાત સાચી છે. તો એવું બધું એ મસ્તી છે આપણી, એ આપણે કરી શકીએ આપણી મસ્તી, પણ ડિરોગેટરી મેનર બે વચ્ચે ફરક છે ને. વાત સાચી. કોઈ ને તમે આમ કોઈને આમ કાળા ત્વચા ઉપર મસ્તી મજાક કરો તો બરાક ઓબામા પણ સાંભળે અને વિલ સ્મિથ પણ સાંભળે, પણ ડિરોગેટરી રિમાર્ક કરો તમે તો એ કોઈ સાંભળવાના નથી. વાત સાચી. બરાબર. તો એ જે વાત છે એ મસ્તીના ટોનને બદલે આપણે ત્યાં ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ક્રિએટ ધીરે ધીરે કરવામાં આવ્યો કે તમને લોકોને કંઈ વિદ્યા વ્યાસંગ નહીં, કંઈ ભણવામાં ખબર ન પડે, કંઈ આવડે નહીં, ટેકનોલોજી કે સાયન્સ નહીં, આર્મી નહીં, આમ તેમ. તો નરેન્દ્રભાઈ એક યોગદાન કર્યું કે ગ્રેજ્યુઅલી ગુજરાતીઓ જરા ખોખારો ખાઈને બોલતા થયા. જે શરમ આવતી હતી એને બદલે એમ ગળું ખોખારીને બોલતા થયા કે ભાઈ અંબાણી, અદાણી, સંઘવી જેટલા તમે જુઓ છો, પ્રેમજી, ગુજરાતી. હા, વાત સાચી. દેર ગુજરાતી તો કંઈ પાપ નથી કરતા, કે જેલમાં નથી ગયા, કૌભાંડ નથી કર્યા, ધંધો કર્યો છે. તો એ એમણે ઉપલા લેવલે કર્યું ને એ મને ગમ્યું. પુનરુત્થાન સંસ્કૃતિનો એ બહુ મોટો શબ્દ થઈ ગયો. એના માટે પહેલા તો સામાન્ય માણસને સંસ્કૃત આવડવું જોઈએ અને સંસ્કૃતિ શું છે એ ખબર હોવી જોઈએ. વાત સાચી. આપણે ત્યાં એ જો પુનરુત્થાન જો સામાન્ય માણસ વોટ્સઅપના મેસેજ ફોરવર્ડ કરીને એવું માનતો હોય કે મેં સંસ્કૃતિનું પુનરુત્થાન 5 યુટ્યુબના વિડીયો જોઈન કરી લીધું, તો એમાં એવું છે કે એ અહોભાવ છે, એટલે અહમ છે, અભ્યાસ નથી. વાત સાચી. પણ જે મને ગમ્યું એ શું ગમ્યું કે ભાઈ તમે અનએપોલોજેટિક થયા વગર ગુજરાતમાં કોઈ માણસ આવે ને તમે એમ કહો કે આપણે 3 દિવસ વાઇબ્રન્ટમાં શાકાહારી જમાડશું, તો એ મને પર્સનલી ગમ્યું. એટલા માટે નહીં, કોઈ ઈંડા ખાતું હોય કે માંસ ખાતું, હું તો દુનિયા ફર્યો છું, માછલી ખાતું હોય, મારી બાજુમાં બેસીને ખાતા હોય, હું નથી ખાતો, ભલે ને ખાતા, એમનો ખોરાક છે. અનલેસ મને પૂછે નહીં ત્યાં સુધી હું એમને સલાહ ન દઈ શકું એના ટેબલ ઉપર ઉભારીને, આઉટ ઓફ કર્સી. બરાબર. પણ હું મારા ગામમાં કોઈ આવે તો હું એમ તો કહી શકું ને કે ચાલો હું તમને એવી વાનગીઓ ખવડાવું કે જે તમે નથી ખાધી. તો એ આપણે ત્યાં સાયલન્ટલી એવી 4-5 વસ્તુઓ આવી કે વેજ મેનુ બનવા લાગ્યા. પછી આપણા પોતાના કલ્ચર કે શ્લોક કે નામ, એટલીસ્ટ નોકિયા આપણે બોલીએ છીએ, સેમસંગ આપણે બોલીએ છીએ. નોકિયા અને સેમસંગનો અર્થ શું થાય 90% લોકોને નથી ખબર. બરાબર. એક કોરિયન વર્ડ છે, એક ફિનિશ વર્ડ છે. તો આપણે એવું શું કેમ એટલા બધા ધરબાઈ જઈએ કે આપણે દરેક વસ્તુ માત્ર અંગ્રેજીમાં રાખીએ? આપણે આપણા શબ્દો આપણી ભાષામાં આપણી રીતે કેમ ન બોલીએ? સામો માણસ ઉકેલશે, જેમ આપણે નોકિયાનું ગૂગલ કરવા બેસીએ છીએ હવે એક બેસ છે ઘણી બધી બાબતોમાં. તો મને એ રીતે નરેન્દ્ર મોદીનું વ્યક્તિગત, કારણ કે એમનું આ વ્યક્તિગત છે યોગદાન, કે આપણી પર્સનાલિટી આપણી રીતે રાખવી, ગ્લોબલ થવાનું ચૂકવાનું નહીં. એ તો લેટેસ્ટ ટેકનોલોજી પણ સ્વીકારવી, ગોગલ્સ પણ પહેરી લેવા, સારામાં સારા કેમેરા, સારા કપડાં, સારા શૂઝ, બધું ખરું. પણ એની સાથે ધારો કે લક્ષદ્વીપનો દરિયા કિનારો સારો લાગે તો ખોખારો ખાઈને કેવું, બધા મહેમાનો આવે તો કોઈકને રાજઘાટમાં લઈ જવાના, કોઈકને મહાબલીપુરમમાં લઈ જવાના, કચ્છમાં લઈ જવાના. તો પેલું એક જ જગ્યાએ દિલ્હીમાં બેઠા રહે કે એસી ઓડિટોરિયમમાં, એના કરતા દેશનું ભ્રમણ થઈ જાય ને લોકો જાણી શકે કે ભારત આ છે. એટલે એને ખબર હોવી જોઈએ કે ભારત. તો મને આવી સાયલન્ટલી એમણે જે 5-7 વસ્તુઓ આવી કરી કે આમાં શરમ રાખવાની જરૂર નથી, આપણે ભારતીય છે તો આપણે ખોખારો કહીને કહીએ. એમાં અનુવાદકો રાખવાની જરૂર નથી કે ના ના તમે ફોરેનથી આવ્યા છો. બરાબર. અને આપણે જોઈએ છીએ ને કે વિદેશના નેતાઓ પણ એપ્રિશિએટ કરે છે. એમાં યુએઈના વ્યક્તિ હોય કે રશિયાના વ્યક્તિ હોય, ઇટાલીના વ્યક્તિ હોય કે અમેરિકાના વ્યક્તિ હોય, કોઈ એમ નથી કહેતું કે ના ના આ બરાબર નથી. કારણ કે એ તો એમ ઈચ્છે છે કે હા તમારું કંઈક છે, અમને નવું જાણવા મળ્યું, અમને નવું સમજવા મળ્યું. તો એ સારું કામ થયું છે, મારું એટલું જ કહેવાનું છે કે એ. પણ જે પેલો શબ્દ છે સંસ્કૃતિનું પુનરુત્થાન, નવજાગરણ, એમાં એટલા માટે કે જો આ જે વખતે આપણે સંપૂર્ણ હિન્દુ રાષ્ટ્ર જ હતા, રામાયણ મહાભારત વખતે, ત્યારે યુદ્ધો તો થયા જ, પ્રશ્નો તો હતા દરેક સમયની સાથે રહી છે. બરાબર. નેપાળ તો હિન્દુ રાષ્ટ્ર વર્ષોથી છે, તો નેપાળમાં તો વધારે પ્રશ્નો છે ભારત કરતા. હા, વાત સાચી છે. બરાબર. જે લોકો ઇસ્લામિક રાષ્ટ્ર થયા, પાકિસ્તાનમાં એમ હતું કે આપણે એકવાર પાકિસ્તાન બનાવી લઈએ એટલે કોઈ પ્રોબ્લેમ જ નહીં હોય, તો પાકિસ્તાન બન્યું જ પ્રોબ્લેમ હતો. ત્યાંથી પ્રોબ્લેમ પૂરા જ નથી થતા. દરેક પ્રાઇમ મિનિસ્ટર કા જેલમાં હોય, કા દેશની બહાર મરી ગયો હોય. વાત સાચી. અને હા, વાત સાચી. નેપાળ હમણાં સેક્યુલર થયું તો ક્યાં થઈ શક્યું?
રામ મંદિરને લઈને જે અલગ અલગ પોલિટિકલ ઓપિનિયન તો નથી જાણવો મારે, પણ જેમ કે ઉદાહરણ તરીકે 4 અલગ અલગ પીઠોના શંકરાચાર્યોએ પોતાની અસહમતિ વ્યક્ત કરી. જી તો શંકરાચાર્ય તો એ પદ જ ત્યાંથી આવ્યું છે કે એમણે વાદ વિવાદ અને શાસ્ત્રાર્થ કરીને પોતાની વાતને સિદ્ધ કરી હતી. જી તો શંકરાચાર્યને તો કદાચ પોતાની અસહમતિ વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈતો હતો. જી. તો એની જગ્યાએ શંકરાચાર્ય જ એન્ટી મોદી છે અને શંકરાચાર્યોને જ બળતરા થઈ રહી છે અને લગ્નના ફુવા છે રીસાયેલા, એ રીતે જે પ્રસ્થાપિત કરવામાં આવ્યા એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હું એવું માનું છું કે દરેકને, આપણે પહેલા જ વાત થઈ કે એક સભ્ય સ્વસ્થ લોકશાહીમાં દરેકને પોતપોતાના ઓપિનિયન હોય, બરાબર. હવે રામ મંદિર બનાવવામાં માની લો કે મોદી સાહેબ જશ લઈ જાય, મારો ઓપિનિયન છે, તો એ જશના અધિકારી છે. હું એવું માનું છું કે એમની પાર્ટી લડી છે, એમની પાર્ટીએ મુદ્દા ઉપર ચૂંટણી લડી કાયદેસર. બીજું આપણે એટલું તો સ્વીકારવું પડે કે ભાઈ એની પહેલા પણ ચૂંટણીઓ લડાઈ, એમાં પણ નેતાઓ આવ્યા, પણ એ લોકો એટલા પ્રોએક્ટિવ ન થયા રામ મંદિરના ઇસ્યુ બાબતે જેટલો નરેન્દ્રભાઈ પ્રોએક્ટિવ થઈને સ્પેશિયલી સુપ્રીમ કોર્ટમાંથી સ્વિફ્ટલી એ પ્રશ્ન ઉકેલાયો. અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બધા કહેતા હતા કે રમખાણો થઈ જશે, આ થઈ જશે. એમની વ્યક્તિગત પ્રભાવને કારણે નથી થયા બંને પક્ષે. તમે એમ માનો કે મુસ્લિમોને કદાચ એમ થતું હોય કે ભાઈ આપણે બહુ માથાકૂટ કરીએ તો નથી આમાં, હિન્દુઓને પણ એમ થતું હોય કે મોદી સાહેબ બોલતા નથી કે કંઈ એવી માથાકૂટના સંકેત નથી આપતા, તો આપણે થોડું કંઈ માથાકૂટ કરવા દોડી જવાનું હોય. એ સાહેબ સમજશે શું કરવાનું છે. તો પરમ શાંતિથી એ લોહીનું એક ટીપું રેડાયા વગર ઉકેલ આવી ગયો. હવે મારે તો વર્ષો પહેલા લેખમાળા લખેલી આખી એપિસોડિક, કારણ કે એક એપિસોડમાં તો સમય એમ નહોતું, તો એમાં મેં એવું સ્ટેન્ડ લીધેલું જે ગાંધીજીએ લીધેલું એક સમયે, કે પહેલી વાત એ ગાંધીજીએ કોઈકે લખેલું એમને પત્ર, અને ગાંધીજીના જવાબમાં એમ લખેલું કે ભાઈ સ્વરાજ પછી હું એવું ઈચ્છું કે જે તે ધર્મના સ્થાનકો જે બીજા ધર્મના કબજામાં આવી ગયા હોય તો એણે મૂળ ધર્મના આસ્થાના કેન્દ્રો સમજીને પાછા સોંપી દેવા. એમાં શીખના પણ વિવાદ હતા, રામ જન્મભૂમિનો, ઇસ્લામિક પણ, કારણ કે રાજ તો ઘણા લોકોએ કર્યું, અંગ્રેજોએ કર્યું અને ઇસ્લામે કર્યું તો વધારે સમય કર્યું. તો આવું એમણે કહેલું, આ ઠાવકો ઉકેલ હતો. તો મેં એમ જ લખ્યું કે ભાઈ અયોધ્યામાં રામ મંદિર ભવ્ય ન હોય તો ક્યાં હોય? આ મારું સિમ્પલ એક સાવ ઓર્ડિનરી સિટીઝન તરીકેનું સ્ટેન્ડ હતું. તમે સ્કોલર બોલર વાત જવા દો, દરેક સામાન્ય માણસ આ માને છે, બરાબર, કે ભાઈ અયોધ્યામાં રામ મંદિર ન હોય તો ક્યાં હોય એમ. આપણે આમ ઘણીવાર ઉત્સાહથી જાય કે ભાઈ મોનાલિસા ક્યાં, તો કે ભાઈ લિયોનાર્ડો દ વિન્ચીનું. તો ઇટાલીમાં જ લિયોનાર્ડો દ વિન્ચીનું મ્યુઝિયમ ન હોય તો હું ક્યાં જોવા જાઉં લિયોનાર્ડો દ વિન્ચીનું મ્યુઝિયમ? એ થોડું અમેરિકામાં છે પણ હું અમેરિકામાં શું કામ જોવા જાઉં ઇટાલીના માણસનું? એના જેવી વાત છે. એટલે એ બેઝિક વસ્તુ હતી. જે તે વખતે બહુ પ્રેમપૂર્વક ઉકેલી હોત તો આવડો મોટો વિવાદ જ નથી હોત, બરાબર. પણ પેલો ડર હોય છે ને કે ભાઈ આ ઉકેલી દઈએ તો પછી બીજું આવશે, તો ત્રીજું આવશે, ચોથું આવશે, એવું બધું. હવે ઉકેલાઈ ગઈ, એનું મંદિર બનવા લાગ્યું, ગર્ભગૃહ બની ગયું છે. એટલે મેં જેટલું વાંચ્યું એના આધારે, કારણ કે આનો હું કંઈ બહુ મોટો વિદ્વાન નથી, મેં 2 પ્રકારની થિયરી વાંચી. એક થિયરી એમ કે છે કે સંપૂર્ણ મંદિર બન્યા પછી જ એનું આ શક્ય છે, અને એક એવી થિયરી કહે છે કે શિખર અને ગર્ભગૃહ બની જાય તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ શકે, પછી મંડપ ને બધું તો બાકીનું. અને ભૂતકાળમાં આપણા જે મંદિરો ભવ્ય જે સાઉથ ઇન્ડિયામાં અત્યારે ટકેલા છે મોટા મોટા, જેમ કે પદ્મનાભ સ્વામી ટેમ્પલ કે ગુરુવાયુર મંદિર, આ બધામાં જે મોટા મોટા ગોપુરમ બન્યા અને મંડપ બન્યા અને 1000 સ્તંભ બન્યા, એ કે એક સાથે નથી બન્યા, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ બન્યા છે. ટેમ્પલ કોમ્પ્લેક્સ બન્યા છે ઘણી જગ્યાએ, તો જેમ કે ખજુરાહો એ ટેમ્પલ કોમ્પ્લેક્સ છે, એક ટેમ્પલ નથી. તો એક થિયરી એવી પણ છે કે ગર્ભગૃહ અને શિખર પ્રાણ પ્રતિષ્ઠા માટે ઇનફ છે. તો એમાં બીજું પબ્લિકનું એક સેન્ટિમેન્ટ છે, ઉત્સાહ છે, કારણ કે ઘણા વખતથી ઘણા લોકો જેન્યુઅનલી રાહ જોતા હોય. આ કેવું છે કે ભાઈ મને ભૂખ ન લાગી હોય એનો અર્થ એવો નથી કે મારી ભેગો મારો સારથી ગોપાલ છે એને ન લાગી હોય એમ, એને તો લાગી હોય ને. એટલે મને એમ થાય કે ભાઈ હશે મંદિર ન થાય તો ચાલે, કે મોડું થાય 5 વર્ષ તો ચાલે, એ મારો પણ પર્સનલ ઓપિનિયન છે. પણ 5 જણા બીજા બેઠા હોય એ બિચારા રાહ જોતા હોય કે મંદિર થાય તો આપણે દર્શન કરવા જવા છો એકવાર. હા, અયોધ્યાના કેસમાં તો કરોડો લોકો, હું પોતે પણ રાહ જોઈને બેઠો તો લ્યો. કારણ કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારનું આ ચાલે છે, 6 ડિસેમ્બર 1992. ચંદ્રકાંત બક્ષી, જે તો ઉર્દુના શબ્દોના સૌથી વધારે ગુજરાતીમાં પ્રયોગ કરતા અને બહુ આમ ગાંધીજીના પણ પ્રેમી ને ગાલિબના પણ પ્રેમી, તો અને પાકિસ્તાનમાં પણ જઈને પ્રવાસ વર્ણન લખે. એ કક્ષાના લેખકે પણ આખો એક લેખ લખેલો કે હિન્દુ ક્ષુબ્ધ છે કારણ કે, અને એમાં લોજિકલ દલીલો હતી કે બ્રિટન સેક્યુલર છે છતાંય ક્રોસ છે એ એમના યુનિયન જેકમાં છે. અમેરિકા તો દુનિયા આખીને સેક્યુલરિઝમ શીખવાડે છે
છતાં ઇન ગોડ વી ટ્રસ્ટ એવું બાઇબલનું વાક્ય અમેરિકન ડોલરની નોટ ઉપર છે. તો આપણે શું કામ આટલું બધું શરમાવું જોઈએ રામ મંદિર અયોધ્યામાં બનાવવા બાબતે? વિચ વોઝ ટ્રુ. આઈ બિલીવડ ઇન ધેટ. મેં આર્ટિકલી લખ્યા. બધાના સ્ટેન્ડ અલગ અલગ હોય. કોઈ કેમ માનતા હતા કે ભાઈ મારે કાપ કરીને પણ બનાવી નાખો. હું એમ માનતો હતો કે ભાઈ સમયથી, ધીરજથી, કુનેહથી કામ લઈને એકજૂટ થઈને, કારણ કે દેશ તો દેશ જ રહેવાનો છે. અને એવું સોલ્યુશન જે પરમેનન્ટ હોય, એટલીસ્ટ પરમેનન્ટ નહીં તો લાંબા ગાળાનું હોય. લાંબા ગાળાનું હોય તો તમારે નરેન્દ્ર મોદીને એના માર્ક્સ આપવા પડે. કે જે આપણે મોટાભાગના લોકો એમ કહેતા હતા ને કે ભાઈ રમખાણો વગર, કોમી એખલાસ જાળવીને, શક્ય જ નથી એવું જે કહેતા હતા. હા, અને કોઈ પેલા ડિરોગેટરી રિમાર્ક કર્યા વિના. તમને ક્યાં કોઈ ડિરોગેટરી રિમાર્ક તો કોઈ કોમ્યુનિટી કે કોઈ ધર્મ વિશે નથી કર્યા. ના, એમણે તો કાલે અજમેર શરીફમાં ચાદર મોકલાવી છે. હા, એટલે કહું છું તો તમારે એને માર્ક્સ આપવા જોઈએ. આપણે ત્યાં જેને લેફ્ટ લિબરલ અથવા તો સેક્યુલર લોકો કહેવામાં આવે છે ને, એ પાછા એટલા બધા વન વે એજન્ડામાં જતા રહે છે કે લોકોનો ભરોસો જ એમની ઉપર નથી રહેતો. હા, એ લોકોએ બહુ મોટું નુકસાન કર્યું, કેમ કે એ શબ્દો કેમ ગાળની જેમ લોકો વાપરવા માંડ્યા કે લિબરલ અને સેક્યુલર, એ શબ્દો પરથી લોકોનો ભરોસો ગયો. એમાં સૌથી મોટો એ લોકોનો ફાળો છે. હા, બિલકુલ. એટલે જાવેદ અખ્તર જેવો માણસ હોય તો એકચ્યુઅલ લિબરલ છે. હા, કે જે શાબાનો વખતે પણ બોલી શકે, જે બુરખા કે હિજાબ વખતે પણ બોલી શકે, જે ઈરાનની મુલ્લાશાહી બાબતે બોલી શકે, જે અહીં આ બધું જે હિન્દુત્વનું ચાલતું હોય એના બાબતે બોલી શકે, જે પાકિસ્તાનમાં જઈને એમ બોલી શકે કે તમે 26/11 કરો પછી એવી અપેક્ષા રાખો કે બહુ વખાણ કરીએ, એવું થોડું હોય. સાચી. તો એ એકચ્યુઅલ લિબરલનું પ્રતીક થયું. તમને ગમે ન ગમે તમારો પર્સનલ ઓપિનિયન થયો. એકચ્યુઅલ લિબરલ કંઈક આવો હોય જેમાં તમે એમનો ફોલ્ટ કાઢી શકો કે આ તો આમાં જ બોલે છે ને આમાં નથી બોલતા. પણ આપણા 70% લિબરલ તો સિલેક્ટિવ લિબરલ છે. વાત સાચી છે. અને આ સિલેક્ટિવિટી દેશનું બહુ નુકસાન કરી રહી છે. Yes, તમે એક ઘટના પર બોલો ને એક પર ચૂપ રહો તો કેમનું ચાલે? બિલકુલ. અને એનાથી તમારો ભરોસો પેલું તળિયા વગરના લોટા જેવું થાય કે જ્યાં ફાયદો મળે ત્યાં ઢળી ગયા તમે. અને લોકો એટલું તો સમજે છે. એટલે મનોજ મુંતશીર છે તો દાખલા તરીકે મેં તો લોટાશ્રી એમ કરીને મારી કોલમમાં 31 ડિસેમ્બરે એમને લોટાશ્રી ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો. હું એમને ઓળખતો નથી અને એમની કોઈ પર્સનલ બાબત માટે મેં ક્યાંય કોમેન્ટ નથી કરી. એમની વ્યક્તિગત જીવનમાં જે ઘણા લોકો એમ કહેતા હતા જે ગુસ્સામાં આદિપુરુષ વખતે કહે તો ઘરમાં જઈને મારવા જોઈએ, આમ જોઈએ. નો, નોટિંગ લાઈક ધેટ. તો એ તો આપણે સમજાવવાનું છે કે આ ધંધા ન કરવાના હોય. આ તાલિબાનોના ધંધા છે. તમે તાલિબાનોની કોપી કરી રહ્યા છો, મિરર ઇમેજ બનો છો, એમ ન ચાલે. તમારું પોતાનું એક ગૌરવ હોવું જોઈએ, તમારો પોતાનો એક વારસો હોવો જોઈએ. પણ જે મનોજભાઈએ જે રીતે સમય મુજબ પાંખો ફેરવે રાખી, મુંતશીર પછી શુક્લ અને પછી જ્યારે જ્યાં થયું ત્યાં ઉપયોગ કર્યો. તો પબ્લિક એટલી તો સ્માર્ટ છે. ભારતની પબ્લિક સાવ ડંબ નથી જેટલી લોકો માને છે. એમને મોદીમાં કંઈક ભરોસો પડે છે તો એમનો ભરોસો છે એ એમની રીતે એમણે હિસાબ મારેલો છે. એમને જો શાહરૂખ ખાનમાં એમ રસ પડે કે ભાઈ આ શાહરૂખ ખાન સાથે ખોટું થાય છે, આ બધા બિચારાને દબાવી દીધો છે ભેગા થઈને, તો ગુપ્ત મતદાન કરી આવે છે. આ પઠાણ અને જવાનના 1000 કરોડની ગુપ્ત મતદાન છે ને. જો લોકો કેટલા સ્માર્ટ છે, એમણે મેસેજ આપી દીધો કે વી આર સ્ટેન્ડ વિથ SRK. તમારું બોયકોટનું પડકું કરીને ઘર ભેગા થઈ જાઓ. અમને શાહરૂખ ખાન લાયક નથી લાગતો, તમને ભલે લાગતો હોય, તમે નાના લઘુમતીમાં છો, અમે બહુમતીમાં છીએ. એટ ધ સેમ ટાઈમ જ્યારે એમને લાગ્યું કે ભાઈ આ ડંકી કંઈ બહુ મહાન પિક્ચર નથી, આપણે શાહરૂખ ખાનને સપોર્ટ કરવાનો છે, જે આપણે સમય મુજબ કરી દીધો. હવે એ કંઈ એને એટલે શાહરૂખ ખાન જે કે શાહરૂખ ખાનની દીકરી આર્ચીઝમાં આવે એને સપોર્ટ લેવા નથી જવાનું આપણે. બરાબર. એટલે ભારતીય પબ્લિક આપણે માનીએ છીએ ને એટલી ડમ નથી. એ ફેસ વેલ્યુ ઉપરથી ઘણું તો સમજી જાય છે. એ સમજી જાય છે કે આ શરૂઆતમાં મૂર્ખ બને છે, એ તો કોઈ પણ પબ્લિક બની જાય, દુનિયા આખીની પબ્લિક બને. પણ ભારતની પબ્લિક હું એમ માનું છું થોડી કોઠાસૂઝ વાળી છે. એ થોડીક મૂર્ખ બન્યા પછી એટલું સમજે કે આટલું થાય છે ને આટલું નથી થતું. એટલે આમાં આટલો ભરોસો. જેમ કે તમે ટ્રોલિંગની વાત કરતા હતા તો મારા વિશે જાતનું ટ્રોલરોએ જાતની કહાનીઓ, ખોટી વાર્તાઓ, બનાવટી વાર્તાઓ બધું જ કર્યું છે. શું લોકોને કંઈ ફેર એટલું નથી પડ્યો? તો હું આટલો બિઝી જ ન હોત, ઘરમાં બેઠો બેઠો મંજીરા વગાડતો. હા, વાત સાચી છે. જયભાઈ સીધા નડિયાદથી અહીંયા આવી રહ્યા છે, પછી પાછા એક જગ્યાએ જવાના છે, પછી પાછા એરપોર્ટ જવાના છે. વાત સાચી છે. એટલે એનો અર્થ એ છે કે પબ્લિક સમજે છે. પબ્લિક ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આદિત્ય ચોપરાનું હોય, અમિતાભ, કેટરીના અને આમિર ખાન હોય તો એ 24 કલાકમાં જ પૂરું કરી નાખે છે. એ સમજે છે કે આમાં નથી, આપણે આ ભલે આપણે આના બીજા પિક્ચરોમાં વખાણ કરશું પણ આમાં વખાણ કરવા જેવું નથી. પબ્લિક ગ્રાહક છે અને ગ્રાહકને એક એક પૈસાનું મૂલ્ય હોય છે. કશું ખર્ચે છે તો એને કંઈક અપેક્ષા હોય છે. જી, વાત સાચી છે. અને એ બિચારાને જે નથી ખબર ને એ એમને આપવામાં નથી આવ્યું. હું આજે નડિયાદની સ્કૂલમાં બોલતો હતો તો સ્કૂલમાં હું બોલતો તો એ પણ સરકારી પ્રાથમિક શાળા હતી. એ શિક્ષકનું મને ઘણા વખતથી હતું કે અમારું કંઈક ગોઠવી દો, અમારી પાસે કંઈ તમારા પુરસ્કારનું પેલું ન હોય. એટલે મેં કીધું ચોક્કસ, હું પુરસ્કારની અપેક્ષા એ નહીં આવું, પણ તારીખ મારી અનુકૂળ શોધીશ. આટલું મને રાખો, કારણ કે નહીતર મને આખા દિવસનો ધક્કો છે એ લાંબો પડે.
મારા રાજકોટથી નડિયાદ સુધીનો. તો મેળ પડ્યો અને ગોઠવાઈ ગયું સરસ રીતે. બાજુમાં એક ઘરડા માજી, મેં એમનો ફોટો પણ પાડેલો છે મારા મોબાઈલમાં, આ મિનિટે ફોટો છે. ઓકે. એ પેલી વાયરની તાર ઉપર આમ હાથ મૂકીને મારું પ્રવચન સાંભળતા હતા, ઊભા ઊભા, છેક સુધી સાંભળ્યું મેં. તો મેં એમનો ઉલ્લેખ કર્યો છેલ્લે કે ભાઈ ઘણા બેઠા છે. પછી મને ખબર પડી કે બીજા પણ કોઈ વક્તાઓ આવ્યા હોય તો એ માજીને બહુ રસ પડે છે. અને ધ્રુવભટ્ટ આવ્યા હતા તો ધ્રુવભટ્ટને આવી રીતે ઊભા ઊભા સાંભળતા હતા. બરાબર. તો હવે એ માજી બિચારા કંઈ એ થોડું કંઈ આપણે એની સામે કે માર્વેલના પિક્ચર આવા છે ને નેટફ્લિક્સમાં ઓટીટી આવું છે કે એ બધું એ સમજવાના હોય. એ પ્રયત્ન કરે છે. એનું છાણ વાસીદું કરતાં કરતાં એક ઉંમર 70-80 વર્ષની ઉંમરે એ પ્રયત્ન કરે છે કે હવે આ કંઈક જ્ઞાન છે અને આ બધા જે આવે છે એ કંઈક જ્ઞાનીઓ છે અને આપણે શાંતિથી જે કંઈ કે એ સાંભળીએ, આપણને જાજી ખબર ન પડે તો મૂંગા રહીએ. ભારત છે ને આવા લોકોનું બનેલું છે. ભારતના 90% લોકો આવા છે. પહેલાં જે આપણે જેની ઉપર ચર્ચાઓ કરીએ છીએ ને 10% જ છે. એ બિચારા દોરવાય એટલે તમે એમ કહો કે કોવિડ આવ્યો, બરાબર, તમારે ઘરમાં બેસવાનું હોય એટલે ઘરમાં બેસે. પછી તમે કહો કે આમાં ઇન્જેક્શન લઈ લેવાનું હોય તો ઇન્જેક્શન લઈ લે. બરાબર. પછી થોડીક વખત એટલે ખ્યાલ આવે કે ભાઈ આ તો કંઈક આમ ચાલે છે, ખોટું ચાલે છે, તો તોય બિચારા ઘરમાં બેસે કે ભાઈ એ તો હોય, હવે આપણે બીજું તો શું થાય. 90% ઓફ ધ પીપલ ભારતમાં આવા છે, સ્વીકારકો છે. જો મોરારી બાપુ કહે ને સ્વીકારક સાચી છે. આખા ઘર, આપણા ઘરમાં પણ એવી વ્યવસ્થાઓ મોટા ભાગે હોય છે કે એક માણસ બધા રસ્તા બતાવે અને ઘરના બાકીના સભ્યો એ વાતને સ્વીકારીને પછી એ રીતે આગળ વધે. એટલે આપણે ઘરમાંથી પણ એ રીતે ઘણીવાર સેટ થયેલા છીએ. આપણે અત્યારે જેમ કે ચર્ચા કરી તો બહુ જ આમ રેન્જ ઓફ સબ્જેક્ટ્સ, એમ ખાસા બધા વિષયો, આમ પોલિટિક્સથી લઈ રામ મંદિરથી લઈને ટ્રોલથી લઈને બાકીના સાહિત્યોને ઘણી બધી વાત કરી. તમારા લખાણ અને પ્રવચનમાં બહુ જ એ વિશાળ રેન્જ આવે છે કે તમે યુથથી લઈને છોકરીઓના વિષયથી લઈને, કેમ કે ઘણીવાર જે લોકો બોલતા હોય અમુક ચોક્કસ વિષયો પર બોલતા હોય છે. તમે શ્રીમદ ભગવદ્ ગીતા પર પણ બોલો છો, યુરોપિયન કન્ટ્રીઝમાં તમે શું અનુભવ કર્યા એના પર પણ બોલો છો. તો આ રેન્જ તમારી ક્યાંથી આવી? નાનપણથી આ પ્રકારે વાંચતા હતા બધું અલગ અલગ? મારા મમ્મી પપ્પાને જશ જાય, કારણ કે એમણે એવો ફ્રેમ જ બનાવીને રાખી નહીં. મને જુલેવરની સાહસિકોની સૃષ્ટિ અને અમરચિત્ર કથા ભારતીય વારસાની બંને એક સાથે જ વાંચવામાં આપવામાં આવી. એટલે રેન્જ ત્યાંથી ક્રિએટ થઈ. અને જે આ રીતે મોટા થયેલા હોય, દાખલા તરીકે ઝવેરચંદ મેઘાણીમાં આ રેન્જ હતી. મેઘાણીભાઈ સૌરાષ્ટ્રની પેલી તળપદી ભાષામાં ખારવણના ગીતો અને વાર્તાઓ ને એવું બધું એ લખે. એ મેઘાણીભાઈ અંગ્રેજી પિક્ચર જોઈને એના વિશે પણ લખે. વિદેશના લેખકો સારસ્વતો એના ઉપર પણ લખે. એનું ટ્રાન્સલેશન બહુ અદ્ભુત કરે. ટ્રાન્સલેશન સરસ કરે, અંગ્રેજીમાંથી કરે, વિક્ટર યુગો ને એમાંથી કરે. તો એવા લોકો થયા જ છે, આપણે કંઈ પહેલા નથી કે જેની વધારે સરસ મજાની રેન્જ હોય. રવિન્દ્રનાથ ટાગોરની પણ એ રેન્જ હતી. હું તો એ ક્યાંય ન ગણાવું આ બધાની સામે, પણ હું એમ કહું છું કે વાઇડ રેન્જ ત્યાંથી આવે જ્યાંથી ખુલ્લું મન આવે. તો મા બાપે ખુલ્લું મન આપ્યું. પુસ્તકો વાંચતી વખતે મનુભાઈ પંચોળી દર્શકની ઝેર તો પીતા જાણી જાણી વાંચવા આપી હોય, તો એની સાથે ઓશો રજનીશનું સંભોગથી સમાધિ સુધી એ પણ વાંચવા આપ્યું હોય. એટલે મમ્મી પપ્પાએ જ લઈને આપ્યું. અચ્છા, મમ્મી પપ્પાએ લઈને આપ્યું. હું લઈને ચોરી છુપીથી બેઠો હોઉં એમ નહીં. વોલ્ટ ડિઝનીનું કોમિક્સ પણ મારા હાથમાં આવ્યું હોય અને કોઈ આપણી સાવ દેશી બકોર પટેલ વાળી કડુકીઓ દડુકીઓ વાળી બાળ સાહિત્યની વાર્તા પણ મારા હાથમાં આવી હોય. એટલે ત્યારથી જ રેન્જ બંધાઈ ગઈ. બીજું જેમ જેમ મોટા થયા એમ આપણે જેને કહીએ પરમ તત્વ, પરમ સત્ય, જેનું ભારતના વારસામાં તો બહુ મહિમા છે. એટલે જ આપણા ઋષિઓએ સહી કરીને લોક ન કર્યો આ ધર્મને. એમને જે દર્શન થયું એ દર્શન એ થયું, કારણ કે આપણે દ્રષ્ટા અને દર્શન એવા બે શબ્દો છે આપણા વારસામાં, કે પરમાત્મા તો આખું બ્રહ્માંડ બનાવીને બેઠા છે. એકની અનેક બ્રહ્માંડ બનાવીને બેઠા છે. એ પરમાત્માને માત્ર મારી જ્ઞાતિનો જ ભગવાન છે, માત્ર મારા વિસ્તારનો જ ભગવાન છે. એવો એટલો તમને લાડ કરવા માટે કરો એ અલગ વાત છે, પણ એટલા બધા સીમિત બનાવવાની જરૂર નથી. એટલે આપણે બ્રહ્મ એવો શબ્દ શોધ્યો. અલ્ટિમેટલી તો બ્રહ્મ છે, જે બ્રહ્મને આકાર નથી, કોઈ પેલું તેજ છે પણ કઈ તમે અનુભવી શકો છો. ગીતામાં આવી બધી બધું આખું ગીતામાં તો વર્ણનો છે. કૃષ્ણ એમ કહે છે કે જળમાં હું રસ છું, એટલે આ પાણી જે છે હું પાણી નથી. પાણીમાં જે સ્નિગ્ધતા દેખાય છે, રસ જેને તમે છૂટી નથી પાડી શકતા, એ હું છું. આદિત્યમાં હું તેજ છું. સૂરજનો તમે ફોટો પાડી શકો, પણ તમે તેજને કેમ ફોટામાં લ્યો? તો એ હું છું, જે પકડી નથી શકાતું એ હું છું. તો આપણે એ લેવલે પહોંચ્યા કે એટલે આપણે એક ગ્રંથ ન બનાવ્યો, એક થિયરી ન બનાવી, એક ઈશ્વર ન બનાવ્યો, કે અખિલ આપણી દ્રષ્ટિ છે, બધી દિશાઓમાં આપણું જોવાનું છે. એટલે નરસિંહ મહેતા જુનાગઢના ગિરનારની તળેટીમાં બેઠા બેઠા પણ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કહે. અખિલ ગુજરાતમાં એક તું શ્રીહરિ નહીં,
અખિલ બ્રહ્માંડ. અખિલ સોરઠમાં એક તું શ્રીહરિ એમ નહીં, અખિલ ભારત પણ નહીં, અખિલ પૃથ્વી પણ નહીં, ધરા પણ નહીં. તો એ અખિલાઈના આપણે વારસદારો છીએ, તો રેન્જ તો હોવી જ જોઈએ. તો હું એમ કહું કે ભાઈ ના ના, ગુજરાત 50 વર્ષનું થયું ત્યારે સ્વર્ણિમ એ સ્વાભાવિક છે, એનો ઉત્સાહ અને ઉમળકો હોય તમને ને મને હોય. પણ પછી હું એમ કહું કે ગુજરાત સોનાનું છે, બરાબર, બાકી બધા જ લોઢાના છે, તો પછી મારે મધ્યપ્રદેશમાં ન જવાય ને મારે કેરળમાં ન જવાય ને મારે પુણે તો જવાય જ મુંબઈ, નહીં હા, પુણે ન જવાય, મુંબઈ ન જવાય. એટલે બધા પોતપોતાની રીતે પોતપોતાની સમયે સોનાના છે. યસ. સોનાર બાંગ્લા પણ હતું એક જમાએ, સ્વર્ણિમ ગુજરાત પણ છે. અને જો ગુજરાત કે બંગાળ સ્વર્ણિમ હોય તો કંઈ ઇટાલી કે ભાઈ ઇન્ડોનેશિયા કે ફ્રાન્સ કે કેન્યા કે નોર્વે એ બધા કંઈ ન્યુઝીલેન્ડ કોઈ નકામા નથી થઈ જતા. એમનું એટલે જો તમે એમ કહો છો કે પરમાત્મા સર્વશક્તિમાન છે તો એણે બધું બનાવ્યું છે, યસ. હા, એમણે જ ન્યુઝીલેન્ડ બનાવ્યું, એમણે જ ભારત બનાવ્યું. વાત તો સાચી તમે સર્વશક્તિમાન જ કહો છો તો તમે એમ માનો છો કે હું તો ઘણી વાર કહું કે આ જે ભગવાનના નામે લાગણી દુભાતા, આપણી લાગણી તો બટકણી હોય છે, દુભાયા જ કરે છે, જલ્દી દુભાઈ જાય. કોઈ દી વરસતી તો છે જ નહીં, ખાલી દુભાયા જ કરે. તો એ દુભાયા કરે છે એનો અર્થ એ છે કે તમે તમારા જ આરાધ્યને નબળા માનો છો. એ મુસ્લિમ કરતો હોય તો પણ ભલે, ખ્રિસ્તી કરતો હોય તો પણ ભલે, શીખ કરતો હોય તો પણ ભલે, હિન્દુ કરતો હોય તો પણ ભલે. તમે તમારા આરાધ્યને એટલા નબળા માનો છો કે તમે એમ માનો છો કે હું એની રક્ષા નહીં કરું તો એનું શું થશે. વાત સાચી. જો તમે એને આરાધ્ય જ માનતા હો તો તમે આરાધ્ય ઉપર મૂકી દો ને. તમે એમ માનો છો કે એ તો ભાઈ એના વગર તો તણખલું હલે નહીં, તેને એમ લાગશે કે આ ફિલ્મ મેકર નાલાયક છે, તેને હાર્ટ એટેક આપી દેશે, જીવતો જ નહીં રાખે. એક્ઝેક્ટલી. પણ એવું તો થતું નથી. એવું ખરેખર ઉપરવાળાએ, હું માનું છું, એવી રીતે દુનિયા નથી બનાવી. એણે દુનિયા બનાવીને પછી તમને ચેલેન્જ આપી છે કે હવે તમે તમારા કર્મો કેવી રીતે કરો એ તમે સંભાળો. તુમ્હારી હે તુમ હી સંભાલો. સંભાળો. હું તો મેં તમારું એપલમાં સ્ટીવ જોબ્સે આઈફોન બનાવ્યો. હવે મારા આઈફોન, ધારો કે હું તો આઈફોન નથી વાપરતો, બીજો ફોન વાપરું છું, પણ આઈફોનમાં પ્રોબ્લેમ થયો મને, તો હું એના સર્વિસ સેન્ટરમાં જાઉં અને એવું આગળ રાખું સ્ટીવ જોબ્સે બોલાવ્યો. હા, એ જ રિપેર કરશે. તો જ આઈફોન કહેવાય એમ. એણે બનાવ્યો, એણે લોન્ચ કર્યો તો એને જ રિપેર કરી દેવો પડે. તો હું એમ માનું છું કે ઉપરવાળાએ બનાવ્યું આ દુનિયા, સંસાર બનાવ્યો, તમને ટ્રેડ્સ આપી, પછી એક રમત ચાલે છે તમારા કર્તવ્યોની. એટલે કંઈ કોઈ ખૂન કરતું હોય તો હિટલરને ના એટેક આવી ગયો. એક્ઝેક્ટલી, વાત સાચી છે. આટલા બધા લોકોએ પ્રેયર કરી હિટલરની સામે, બીજું જ કંઈ કરી શકે એમ નહોતા, તો પ્રેયર કરી તો હિટલરને રાતોરાત એટેક ના આવી ગયો.